પૂર્વ પ્રસંગમાં આપણે શ્રી આચાર્ય ચરણોની કૃપાથી કૃષ્ણાશ્રય ગ્રંથ સંપન્ન થયો. હવે આપણે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથનું અવગાહન કરશું. એની પૂર્વ ભૂમિકા રૂપે સર્વપ્રથમ ષોડશ ગ્રંથ પરિચયમાં જે રીતે પૂજ્ય શ્યામબાવાશ્રીએ આપણને એની ભૂમિકા સમજાવી છે એનું થોડું આપણે અવગાહન કરીને પછી ગ્રંથ ઉપર આગળ વધશું. ષોડશ ગ્રંથ પરિચય જેની પાસે હોય એ એમાં જોઈ શકો, સામે રાખો તો આનંદ આવશે. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ છે ક્યારે, ક્યાં અને કેવા પ્રસંગમાં વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની રચના થઈ એનો કોઈ ઉલ્લેખ મળતો નથી. બીજા બધા ગ્રંથોમાં જેમ ઉલ્લેખ મળે છે કે ભાઈ કોઈને કોઈ ગ્રંથ છે, જેમ બુલા મિશ્ર માટે નિમિત્ત બનાવીને શ્રી આચાર્ય ચરણોએ કૃષ્ણાશ્રય ગ્રંથની રચના કરી. રાજા દુબેને, માધવ દુબેને નિમિત્ત બનાવીને નિરોધ લક્ષણ ગ્રંથની રચના કરી. તો બધા ગ્રંથો જે છે એ કોઈને કોઈ ભગવદીઓને નિમિત્ત બનાવીને બધી જ પુષ્ટિ સૃષ્ટિને શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. પરંતુ એવી રીતના વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ છે એ કઈ ભગવદી માટે, કયા ભગવદી માટે, કઈ જગ્યાએ એની રચના થઈ એનો કોઈ ઉલ્લેખ મળતો નથી. આમ તો વિવેક ધૈર્ય તથા આશ્રયનો સંબંધ પ્રપત્તિ માર્ગની સાથે અધિક ગાઢ રહેલો છે. એટલે જે પૃથક શરણ માર્ગ ઉપર ચાલી રહ્યો છે એના માટે વિવેક ધૈર્યાશ્રય છે એ વધારે ક્લોઝ એનો સંબંધ છે. અધિક એના માટે ગાઢ સંબંધ રહેલો છે. પરંતુ ભક્તિ માર્ગમાં જે પ્રવૃત્ત થવાવાળા પુષ્ટિજીવોને માટે વિવેક ધૈર્ય તથા આશ્રય ભગવત સેવામાં પણ એટલા જ ઉપયોગી થાય છે. શરણ માર્ગવાળા માટે પણ વિવેક ધૈર્યાશ્રય એટલા જ જરૂરી છે. તેવી જ રીતના વાઇસે વર્સા જે ભગવત સેવાપરાયણ છે, ભગવત ભક્તિ કરી રહ્યો છે એના માટે પણ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ એટલા જ ઉપયોગી છે. સાચી વસ્તુસ્થિતિ તો એ છે કે વિવેક ધૈર્યાશ્રય એ ત્રણેયની અપેક્ષા બધા માર્ગમાં છે. કર્મ માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય કે ભક્તિરૂપ, એ ત્રણેય માર્ગમાં વિવેક ધૈર્ય આશ્રય બધી જગ્યાએ એટલા જ ઉપયોગી છે. વિવેક ધૈર્ય યા તો આશ્રય એ શબ્દોને એમના સામાન્ય અર્થોમાં કહેવાની શ્રી મહાપ્રભુજીની ઈચ્છા નથી. અહીં આ ગ્રંથમાં જે શબ્દો મહાપ્રભુજીએ વાપર્યા છે, વિવેક, ધૈર્ય અને આશ્રય, એ કોઈ વિશેષ રૂપમાં, કોઈ ટેકનિકલ રૂપમાં, કોઈ પારિભાષિક અર્થમાં આ શબ્દો વપરાયેલા છે. કોઈ સામાન્ય અર્થમાં વિવેક ધૈર્યાશ્રય શબ્દ અહીંયા મહાપ્રભુજીએ સમજાવ્યા નથી. પરંતુ એક ચોક્કસ પારિભાષિક અર્થમાં જ એને કહેવામાં આવે છે. પારિભાષિક અર્થ એટલે શું? કે ઘણા બધા એના અર્થ થતા હોય. જેમ વિવેક છે તો એના તમે ડિક્શનરી મિનિંગ જુઓ તો ઘણા બધા અર્થ થાય છે. કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક, પછી કોઈ પણ જ્ઞાન એને પણ વિવેક કહેવામાં આવે છે. બોલચાલની ભાષામાં વિવેકથી વર્તન કરવું એને વિવેક કહેવામાં આવે છે. પરંતુ શ્રી આચાર્ય ચરણો અહીંયા એવા કોઈ સામાન્ય અર્થમાં વિવેક શબ્દને વાપરતા નથી, કે ધૈર્ય શબ્દને વાપરતા નથી, કે આશ્રય શબ્દને વાપરતા નથી, પરંતુ કોઈ એક પારિભાષિક અર્થની અંદર એને વાપરી રહ્યા છે. તો વિવેક એટલે શું? વિવેકસ્તુ હરિ સર્વમ નિજિચ્છાત કરિષ્યતિ. શ્રી હરિ બધું પોતાની ઈચ્છાથી કરશે. આ આપણે ત્યાં વિવેક છે. વિવેકથી બોલવું કે વિવેક એટલે વિસ્તાર, પ્રપંચ વિવેક, તો પ્રપંચનું જ્ઞાન,
પ્રપંચનો વિસ્તારનું વર્ણન જ્યાં કરેલું હોય, તો એ રીતે વિવેકના ઘણા બધા અર્થો થાય છે, પરંતુ શ્રી આચાર્ય ચરણોએ અહીં વિવેકનો અર્થ પારિભાષિક અર્થમાં હરિ પોતાની ઈચ્છાથી બધું કરશે આ થઈ રહ્યો છે. એટલે આપણા માટે હવે જ્યાં જ્યાં બી આ ગ્રંથમાં વિવેક શબ્દ આવે એનો અર્થ થાય છે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. બીજું છે ધૈર્ય. ધૈર્યની પરિભાષા મહાપ્રભુજી એ રીતે સમજાવે છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા. મરણ પર્યંત ત્રણેય પ્રકારના દુઃખોને સર્વત્ર સદાય સહન કરવા એનું નામ ધૈર્ય છે. આ પારિભાષિક અર્થમાં ધૈર્ય છે. અને આશ્રય એટલે ઐહિકે પારલોકે છે સર્વથા શરણમ હરિ. આ લોકમાં તેમજ પરલોકમાં બધી રીતે શ્રી હરિજ આશ્રય સ્થાન છે, જે આપણે હમણાં કૃષ્ણાશ્રય ગ્રંથમાં એનું અવગાહન કર્યું. તો આ લોક સંબંધી પણ પ્રભુ જ આશ્રય છે, પરલોક સંબંધી પણ પ્રભુ જ આશ્રય છે આપણો. તો આ રીતે પારિભાષિક અર્થમાં વિવેક, ધૈર્ય અને આશ્રયનો અર્થ શ્રી આચાર્ય ચરણો આપણને સમજાવવા માગે છે. આ જ પારિભાષિક અર્થમાં વિવેક, ધૈર્ય અને આશ્રય પુષ્ટિમાર્ગીય શ્રી કૃષ્ણ સેવામાં ઉપયોગી થાય છે. પુષ્ટિમાર્ગી શ્રી કૃષ્ણ સેવામાં એ ઉપયોગી બને છે. શ્રી કૃષ્ણની સેવામાં પ્રવૃત્ત થયેલા પુષ્ટિભક્ત કઈ કઈ પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણની સેવા કરનાર માટે આવશ્યક વિવેક, ધૈર્ય યા તો આશ્રયને ગુમાવી શકે, તથા કયા ઉપાયોથી એમની રક્ષા સંભવ છે વગેરે વિષયોનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણોએ આ ગ્રંથમાં કરેલું છે. એટલે કઈ કઈ કન્ડિશનની અંદર વિવેક, ધૈર્ય, આશ્રય છે છૂટી જતા હોય છે, એને દ્રઢ કરવાના ઉપાય શું અને કયા ઉપાયોથી એમની રક્ષા સંભવ છે, આ બધા પાસાઓનો વિચાર આચાર્ય ચરણોએ આ ગ્રંથની અંદર કરેલો છે. અને એટલો જ ઉપયોગી આ ગ્રંથ છે. શરણ માર્ગવાળો હોય કે કથા ગુણગાનની પ્રણાલીથી જે પોતાને બીજભાવને દ્રઢ કરતો હોય એવો અધિકારી હોય, એટલે કે પરિચર્યા કથાપરાયણ હોય કે કેવલ કથાપરાયણ હોય, અને ભગવત સેવા અને કથા બંને પરાયણ હોય, વ્યાવૃત હોય અવ્યાવૃત હોય, બધાને માટે એટલો જ આ ગ્રંથ જરૂરી છે. સિદ્ધાંત મુક્તાવલીમાં ઉપદેશ કરવામાં આવેલ સેવાના બાહ્ય અંગોનું નિરૂપણ આપણને શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમાં વર્ણન કર્યું છે. સિદ્ધાંત રહસ્ય છે, સિદ્ધાંત મુક્તાવલી છે, ભક્તિવર્ધની છે, નિરોધ લક્ષણ છે, એમાં બાહ્ય અંગોનું નિરૂપણ કર્યું છે. આભ્યંતર અંગોનું નિરૂપણ તો સિદ્ધાંત રહસ્ય વગેરે ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીએ બાહ્ય અંગોનું નિરૂપણ કર્યું છે, જ્યારે આભ્યંતર અંગોનું નિરૂપણ નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. નવરત્ન ગ્રંથ ઉપલક્ષણ છે, પરંતુ અંતઃકરણ પ્રબોધ છે, સંન્યાસ નિર્ણય છે, એ બધા ગ્રંથોની અંદર આભ્યંતર અંગોનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કરેલું છે. અને આ જ બાહ્ય તથા આભ્યંતર સાધનોની સાંગોપાંગતા, એટલે કે મુખ્ય અંગ તથા ગૌણ અંગો સહિત સંપૂર્ણ છણાવટ શ્રી મહાપ્રભુજીએ વિવેક, ધૈર્ય અને આશ્રયના સિદ્ધ થવાથી શક્ય બને છે. જો આભ્યંતર અંગ હોય કે બાહ્ય અંગ હોય, આ જે બાહ્ય અને આભ્યંતર સાધનોની જે સાંગોપાંગતા છે, સંપૂર્ણતા છે, એટલે મુખ્ય અંગ અને ગૌણ અંગો સહિત સંપૂર્ણ છણાવટ શ્રી મહાપ્રભુજીએ વિવેક, ધૈર્ય અને આશ્રયના સિદ્ધ થવાથી શક્ય બની જાય છે. અંતઃકરણ પ્રબોધ ગ્રંથ દ્વારા અંતરાત્માનું જે પ્રબોધન, એટલે કે એને સાવધાનતાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ, એ પ્રબોધનને માટે પણ વિવેક, ધૈર્ય અને આશ્રયની સંપૂર્ણ અપેક્ષા છે.
એટલે બાહ્ય અંગોને નભાવવા હોય કે આભ્યંતર અંગોને નભાવવા હોય, બંનેમાં વિવેક, ધૈર્ય અને આશ્રય એટલા જ જરૂરી છે. આ વિવેક, ધૈર્ય તથા આશ્રયનો પરસ્પર સંબંધ છે એ વિલક્ષણ સંબંધ છે. જેવી રીતના જેને ભગવત કૃપાથી આશ્રયની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે, એટલે જેનો આશ્રય દ્રઢ થઈ જાય છે, ભગવાનની કૃપાથી જેને આશ્રયની સિદ્ધિ થઈ જાય છે, તેને વિવેક અને ધૈર્ય છે એ સ્વતઃ આપમેળે સિદ્ધ થઈ જતા હોય છે. આ રીતના આનો વિલક્ષણ સંબંધ છે કે આશ્રયની જો સિદ્ધિ થઈ તો એની મેળે જ વિવેક અને ધૈર્ય એનામાં આવી જતા હોય છે. આવા પ્રસંગોને આપણે વાર્તા પ્રસંગોની અંદર તમે જુઓ કે ભાઈ કનૈયા શાલ છે તો રસ્તામાં ક્યાંય ભૂલા પડી ગયા તો એનો વિવેક એટલો દ્રઢ છે, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. એ તો એક વૃક્ષની નીચે બેસીને પાઠ કરવા લાગી ગયા. તો દ્વારકા જતા હતા તો કેટલો એનો આશ્રય સ્ટ્રોંગ છે, કેટલો એનો વિવેક અને ધૈર્ય સ્ટ્રોંગ છે કે વૃક્ષની નીચે બેસીને મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવા લાગી ગયા તો એ દ્વારકા પહોંચી ગયા. તો આટલું વિવેકનું જે શિખર છે ત્યાં સુધી આપણે પહોંચવું એ બહુ મુશ્કેલ છે, અને ત્યાં સુધી આપણે ડાયરેક્ટ ન પહોંચી શકીએ. એટલા માટે મહાપ્રભુજીએ એના અંગો પણ બતાવ્યા છે કે ત્યાં સુધી પહોંચવા માટે શું કરવું ભાઈ, કે સર્વપ્રથમ આપણે પ્રાર્થના ત્યાગ કરવી પડશે. આ બધા એના સોપાન છે, ત્યાં સુધી પહોંચવા માટેના સોપાન છે, પગથિયાઓ છે. એવી વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, આટલો મોટો વિવેક આપણામાં પ્રગટ થવો બધી કન્ડિશનમાં બહુ ટફ છે, બહુ અઘરી વસ્તુ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ એના અલગ અલગ પગથિયાઓ બતાવ્યા છે કે ભાઈ આ રીતના જો તમે પ્રાર્થનાનો ત્યાગ છે, અભિમાન ત્યાગ છે, હઠ ત્યાગ છે, પછી અનાગ્રહ છે, આ બધા પાસાઓ જે છે એને જો હાસિલ કરી લીધા જીવનમાં તો પછી આપણી અંદર વિવેક આપણામાં ખીલશે એવો કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. ડાયરેક્ટ શિખર ઉપર આપણે પહોંચી શકીએ એવું તો કોઈ આપણા માંજના છે જ નહીં. એટલે આ રહસ્ય તમે સમજો કે વિવેક અને ધૈર્યનો પરસ્પર વિલક્ષણ સંબંધ છે કે જો ભગવાનની કૃપાથી એવો આશ્રય જેનો દ્રઢ થઈ જાય એને બાય ડિફોલ્ટ વિવેક અને ધૈર્ય આપમેળે જ એને સિદ્ધ થઈ જતા હોય છે. જો એવું ન હોય તો વિવેક અને ધૈર્ય વિના આશ્રય દ્રઢ થઈ શકતો નથી. ધ્યાનથી સમજો આ રહસ્ય કે જો એવું ન હોય તો વિવેક અને ધૈર્ય વિના આશ્રય દ્રઢ થઈ શકતો નથી. એટલે કે જો વિવેક અને ધૈર્ય હોય તો આશ્રય દ્રઢ થઈ શકે છે, અને જો પ્રભુની કૃપાથી આશ્રય દ્રઢ થઈ ગયો હોય તો વિવેક અને ધૈર્ય આવે છે. આ રીતના પરસ્પરનો વિલક્ષણ સંબંધ છે કે વિવેક અને ધૈર્યથી આશ્રય દ્રઢ થાય છે, અને જો આશ્રય દ્રઢ થઈ જાય તો વિવેક અને ધૈર્ય પણ એની પાછળ પાછળ આવી જતા હોય છે. આવો વિલક્ષણ સંબંધ વિવેક, ધૈર્ય અને આશ્રયનો પરસ્પર છે. આપણા અવિવેક અને અધૈર્ય આપણને ભગવદ આશ્રયથી વિચલિત કરતા હોય છે. જ્યારે આપણી અંદર એવા અવિવેક એટલે વિવેકનું ઓપોઝિટ જે આમાં બતાવ્યા છે કે જેમ પ્રાર્થના ત્યાગ છે તો એની જગ્યાએ તમે એનું ઓપોઝિટ પ્રાર્થના કરો, પછી અભિમાન ત્યાગ એની જગ્યાએ અભિમાન કરો, હઠ ત્યાગની જગ્યાએ હઠ કરીએ, આગ્રહ અનાગ્રહની જગ્યાએ આપણને કોઈ એવો જડાગ્રહ પકડાઈ જતો હોય છે. તો આ બધા વિવેકના ઓપોઝિટ છે ફેક્ટર્સ. એને કારણે શું થાય, ભગવદ આશ્રયથી વિચલિત થઈ જવાય. ભગવદ આશ્રય આપણો એટલો સ્ટ્રોંગ ન બની શકે જો અવિવેક અને અધૈર્ય આપણા જીવનમાં હોય તો. તો અવિવેક અને અધૈર્ય આપણને ભગવદ આશ્રયથી વિચલિત કરતા હોય છે, અને આ જ કારણથી આપણા જાગૃત યાને કે સચેત વિવેક અને ધૈર્ય દ્વારા અદ્રઢ
આશ્રયની રક્ષા આવશ્યક બને છે. જો આપણા વિવેક અને ધૈર્ય જાગૃત થઈ ગયા તો આપણો આશ્રય પણ દ્રઢ થઈ જાય છે. નહીંતર અવિવેક અને અધૈર્યના કારણે ભગવદ આશ્રયથી પણ વિચલિત થઈ જવાય છે. સમજાણું ને? આવા પ્રસંગો આપણે વાર્તાની અંદર જોઈ શકીએ કે ભાઈ જ્યારે કોઈનો વિવેક અને ધૈર્ય છૂટ્યા છે તો એને કારણે અન્યાશ્રય તરફ એ વળે છે. અને આશ્રય દ્રઢ જેનો થઈ ગયો છે એની અંદર વિવેક અને ધૈર્ય બંને આવી ગયા છે. સમજાણું ને? જેમ વિઠ્ઠલદાસ છે. વિઠ્ઠલદાસની અંદર ધૈર્ય એટલું હતું કે એને કેટલા કોયડા મારવામાં આવ્યા નારાયણદાસે, તો પણ એનો આશ્રય કેટલો સ્ટ્રોંગ હતો કે એને ભગવત ધર્મને પ્રગટ ન કર્યો છે ને. તો વિવેક અને ધૈર્યના આવવાથી આશ્રય પણ દ્રઢ થાય છે. અને જો આશ્રય દ્રઢ હોય તો વિવેક અને ધૈર્ય પણ એમાં ખીલી ઉઠે છે. હવે જે ડોસી હતી એણે જરીફને એમ કહ્યું કે ભાઈ તુને મૂકું જીવાય. હવે એનામાં જુઓ વિવેક હોત કે વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ, તો પછી જરીફને આવું કહેવાની આવશ્યકતા જ ન રહેત કે ભાઈ હરિ જ બધું પોતાની ઈચ્છાથી કરે છે, કાંઈ જરીફ થોડો જીવાડવા વાળો છે. તો વિવેક અને ધૈર્ય બેય છૂટવાના કારણે આશ્રય પણ આશ્રય ભગવદ આશ્રયથી પણ વિચલિત થવાય છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય એ વાત એનો વિલક્ષણ સંબંધ બતાવે છે ટીકાકાર આપણને. તો વિવેક તથા ધૈર્ય દ્વારા અદ્રઢ આશ્રયની રક્ષા અવશ્ય બને છે. આ પ્રમાણે વિવેક ધૈર્ય એક કક્ષા છે, એટલે કે એક સપાટી છે, એક ધોરણ છે, અને આશ્રય એ બીજી કક્ષા છે. શ્લોકની અંદર પણ જુઓ શ્રી મહાપ્રભુજીએ એ જ રીતના વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય, તો આશ્રયને અલગ કર્યો છે અને વિવેક અને ધૈર્યને એક કક્ષામાં મૂકેલા છે. આશ્રય પુષ્ટિભક્તિનું એક આવશ્યક અંગ હોવા છતાં પણ જુઓ, આશ્રય જે છે એ પુષ્ટિભક્તિનું એક આવશ્યક અંગ હોવા છતાંય પણ કેવલ પુષ્ટિભક્તિ જ નહીં, પરંતુ કર્મ, જ્ઞાન, ભક્તિ એ બધા માર્ગનો અનુકલ્પ છે. આશ્રય જે છે એ અંગ હોવા છતાં પણ પુષ્ટિભક્તિમાં જ નહીં, કર્મ માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, બધા માર્ગની અંદર અનુકલ્પ છે. એટલે કર્મ, જ્ઞાન કે ભક્તિ નભે કે ન નભે, આશ્રય નભાવવો જ પડે છે. આ વાત આપણે હમણાં પેપરમાં જોઈને કૃષ્ણાશ્રયના લાસ્ટ ક્લાસમાં કે આશ્રય જે છે એ અનુકલ્પ છે, અંગ પણ છે અને અનુકલ્પ પણ છે. હવે આ બધા પાસાઓ સમજમાં આવવા જોઈએ કે કઈ રીતે અનુકલ્પ છે, કઈ રીતના એ અંગરૂપ છે. તો આશ્રય પુષ્ટિભક્તિનું એક આવશ્યક અંગ હોવા છતાં પણ કેવલ પુષ્ટિભક્તિ જ નહીં, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ બધા માર્ગોનો અનુકલ્પ છે. એટલે કે કર્મ, જ્ઞાન કે ભક્તિ ન નભે તો પણ આશ્રય જે છે એ નભવો જરૂરી છે. જે મહાપ્રભુજીએ બાલબોધમાં પણ કહ્યું છે ને કે અતદીયતયા ચાપી કેવલ ચેત સમાશ્રિત. ભાઈ અતદીયતયા ચાપી એટલે આપણે સમર્પિત ન બની શક્યા તો પણ કેવલ ચેત સમાશ્રિત, કેવલ આશ્રય તો નભાવવો જ જોઈએ. જો આપણે પુષ્ટિ માર્ગમાં છીએ તો. પુષ્ટિ માર્ગમાં નથી તો એની વાત અલગ છે. પુષ્ટિ માર્ગની અંદર આવ્યા પછી જો એનાથી ભક્તિ ન નભી, સેવા એના જીવનમાં સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત ન થયું, તો એને આશ્રય જે છે એ અનુકલ્પ થયા, આશ્રયનું તો અવલંબન એને કરવું જ જોઈએ. કર્મ, જ્ઞાન, ભક્તિના અનેક ઉપાયો દર્શાવ્યા ઉપરાંત ભગવાને ગીતાજીના અંતમાં જો કર્મના ઉપાયો, કર્મ માર્ગ બતાવ્યો, જ્ઞાન માર્ગ બતાવ્યો, ભક્તિ માર્ગ બતાવ્યો, ઘણા બધા ઉપાયો ભગવાને અર્જુનજીને સમજાવ્યા. અને લાસ્ટમાં સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એટલે બધા ધર્મોનો સર્વતઃ ત્યાગ કરીને
એકલા મારા શરણે આવો. એના મહાન ઉપદેશ દ્વારા એક વિશિષ્ટ પ્રકારના શરણ માર્ગના રૂપમાં આ જ આશ્રયને સ્પષ્ટ કરીને સમજાવ્યો છે, જે અનુકલ્પ રૂપમાં. કાંઈ ન થઈ શકતું હોય તો પણ ભગવાનનો આશ્રય તો નભી શકે છે હર પરિસ્થિતિમાં. એટલે આ અનુકલ્પનો એક પ્રકાર શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો છે, અને ભગવાને પણ આ જ વાત ગીતાજીમાં અર્જુનજીને કહી છે. ઘણા બધા પ્રકારો સમજાવ્યા પછી લાસ્ટમાં પ્રભુએ એમ કહ્યું કે ભાઈ હવે બધું છોડીને તું મારા શરણે આવી જા. કંઈ કરવા સમર્થ ન હોય ત્યારે એકમાત્ર આશ્રય જ એના માટે અવલંબન છે, એ અનુકલ્પ છે. અને ભગવદ્ ગીતામાં કહ્યું છે એટલું જ નહીં, શ્રીમદ ભાગવતમાં પણ ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે. એ શ્લોક અહીંયા આપ્યો છે 11મા સ્કંધના 12મા અધ્યાયના 14 અને 15મા શ્લોકમાં ભગવાને ઉદ્ધવજીને આવા અનુકલ્પ રૂપ આશ્રયની જ વાત કરી છે. એ શ્લોક એ રીતે છે, શ્રીમદ ભાગવતના 11મા સ્કંધમાં પણ આનું સ્પષ્ટીકરણ જોવા મળે છે કે તસ્માત ઉદ્ધવ ઉત્સૃજ્ય ચોદનામ પ્રતિચોદનામ પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ શ્રોતવ્યમ શ્રુતમેવ ચ મામેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ યાહી સર્વાત્મભાવેન મયાસ્યાહિ અકુતો ભયમ. મયાસ્યાહિ કુતો ભયમ. તો ભગવાન પણ ઉદ્ધવજીને આ જ વાત કરે છે કે શ્રુતિ સ્મૃતિમાં જે કંઈ બી ઉત્સર્ગ છે કે જે કંઈ બી અપવાદ છે, એ રૂપમાં કહેવામાં આવેલા જે કંઈ બી વિધિ નિષેધો છે, શ્રુતિમાં સ્મૃતિમાં પુરાણમાં ઉત્સર્ગ વિધિ કે અપવાદ વિધિથી કહેવામાં આવેલા જેટલા બી વિધિ નિષેધો છે, એટલે આમ કરવું અને આ ન કરવું એ વિધિ નિષેધ, અને એનાથી પ્રેરાયેલ વિવિધ કર્મોમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ, તથા વિવિધ જ્ઞાન માર્ગીય જે શ્રોતવ્ય એટલે સાંભળવા યોગ્ય, તથા શ્રુત એટલે જે સાંભળેલું, એ વિષયોના શ્રવણ મનન અને નિધિધ્યાસન વગેરે જે જ્ઞાન માર્ગમાં બતાવ્યું છે, વગેરે કોઈ પણ પ્રણાલીની અપેક્ષા રાખ્યા વગર કેવલ અને કેવલ એકમાત્ર ભગવાનના શરણમાં સર્વાત્મ ભાવ સહિત જવું જોઈએ. એનું નામ આશ્રય. આ આશ્રયની વાત ભગવાને ઉદ્ધવજીને કહી છે, ભગવાને અર્જુનજીને પણ કહી છે, અને ભગવાને બ્રજભક્તોના સંદર્ભમાં પણ કહ્યું છે કે તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સોયમ મે વ્રતાહિત. તો મારે શરણે આવેલા એનું હું રક્ષણ કરું છું. અને અહીંયા અનુકલ્પ રૂપા કહી છે ભગવદ્ ગીતામાં અને શ્રીમદ ભાગવતમાં કે બધું છોડીને એકમાત્ર મારા શરણે આવી જા, સર્વાત્મ ભાવથી મારા શરણે આવી જા, હું તારું રક્ષણ કરીશ. તો આ રીતના ભગવાને અર્જુનજીને અને ઉદ્ધવજીને બંનેને આવો અનુકલ્પ રૂપે આશ્રયને સમજાવ્યો છે. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન છે? હા બોલ. મહાપ્રભુજી સુબોધિનીજીમાં પણ આજ કહ્યું ને કે જયારે ગિરિરાજજી ઇન્દ્રે કોપ કર્યો ત્યાર પછી જે વર્ષા વરસી ને એ પછી પ્રભુના શરણમાં આવ્યા વ્રત ભક્તો બધા, ત્યારે એમાં પ્રભુએ પછી ભક્તિ બી નથી જોઈ અને જ્ઞાન બી નથી જોયું એમ વ્રત ભક્તોનું, પણ શરણમાં આવી ગયા છે ને એ. હા બરાબર. આજે આ વાંચનમાં આજે જ આવ્યું એટલે યાદ આવી ગયું કે આ શરણ માર્ગ એમ. બરાબર. ત્યાં પછી ભગવાને કોઈ જાતની પરવા નથી કરી, એની એક પૃથક શરણ માર્ગ ભગવાને સમજાવ્યો છે. અને મહાપ્રભુજીએ પણ આ પૃથક શરણ માર્ગનો ઉપદેશ આપેલો છે, ભગવાને પણ આપેલો છે. તો એ વાત અહીંયા સમજાવી રહ્યા છે. અહીં પણ જે આશ્રય યાની પૃથક શરણ માર્ગનું વિવેચન અભિષ્ટ છે. એટલે ભગવાને અહીં એટલે આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં જે રીતે ભગવાને ભગવદ્ ગીતામાં અને શ્રીમદ ભાગવતમાં જે એક શરણ માર્ગ સમજાવ્યો છે, એવી જ રીતના અહીંયા પણ વિવેક ધૈર્યાશ્રયમાં પણ આવા જે કોઈક પૃથક શરણ માર્ગનો ઉપદેશ શ્રી આચાર્ય ચરણો સમજાવવા માગે છે, એવું અહીંયા ટીકાકાર સમજાવે છે.
બીજા કોઈને કંઈ પ્રશ્ન છે ભાઈ આ બાબતમાં? આપણે જે ટેક્સ લીધો જે ભૂમિકાનો એમાં, તો આપણે એની ચર્ચા કરી શકીએ. જય શ્રી કૃષ્ણ. તમે એમ કીધું કે આશ્રય જો સિદ્ધ થઈ જશે તો વિવેક અને ધૈર્ય अपने आप આવી જશે એમ, બરોબર ને? અને વિવેક અને ધૈર્ય હશે તો આશ્રય સિદ્ધ કરવાનો, અને આશ્રય દ્રઢ થશે. વિવેક અને ધૈર્ય આવશે તો આશ્રય છે એ પણ દ્રઢ થઈ જશે. અચ્છા, એટલે વિવેક અને ધૈર્ય હશે તો આશ્રય દ્રઢ થશે એમ. અને જો આશ્રય ભગવાનની કૃપાથી દ્રઢ થયો તો વિવેક અને ધૈર્ય પણ આવી જશે. આવો એનો વિલક્ષણ સંબંધ છે, ઇન્ટરલિંક છે, આ બધું જોડાયેલું છે. ના, એટલે મારો પ્રશ્ન એ હતો કે આશ્રય ભગવત કૃપાથી આવે છે. આશ્રય તો જેનું પ્રભુએ વરણ કર્યું હોય એ જ ભગવાનનો આશ્રિત બની શકે છે, પરંતુ એને દ્રઢ કરવાના ઉપાયો પણ મહાપ્રભુજીએ બતાવ્યા ને વિવેક ધૈર્ય આશ્રયમાં. હા, બરાબર. તો આશ્રયનું તો દાન જેનું વરણ કર્યું હોય એનો એ જ ભગવાનનો આશ્રિત બની શકે છે. બધા ભગવાનના આશ્રિત બની નથી શકતા. ભગવાનના શરણે કોણ આવી શકે? એટલે ક્યાંક તો ભગવત કૃપા ત્યાં એ બલ કામ કરે જ છે આશ્રયમાં, કારણ કે વરણ બી ભગવત કૃપાથી જ થયું છે ને. એટલે ભગવાનની કૃપા છે તો સર્વસામાન્ય બધામાં જ આવશે. પણ અહીં જ્યારે આપણે કોઈ વસ્તુનું પર્ટિક્યુલર આપણે વિવેચના કરતા હોઈએ ત્યારે આપણે એ રીતે કાર્યકારણનો વિચાર કરવો જોઈએ. જેમ કે ઘડાનું કારણનો વિચાર કરીએ કે ભાઈ ઘડો બન્યો તો એનું ઉપાદાન કારણ શું? ઉપાદાન કારણ શું ઘડાનું? માટી. હા, તો માટી. માટી. હા, એનું નિમિત્ત કારણ શું? ચાકડો, દંડો. હા, ચાકડો, દંડો, જલ વગેરે એનું નિમિત્ત કારણ છે. હવે તમે એમ કહો કે ભાઈ ભગવાનની કૃપા એમાં નિમિત્ત કારણ છે કે નહીં? કોઈ માટીમાંથી ઘડાનો આવિર્ભાવ થયો તો ભગવાનની ઈચ્છા કે ભગવાનની કૃપા વગર કેવી રીતના થયો હોય? એટલે એ તો સર્વસાધારણ છે જ, બધી જગ્યાએ ઇન્વોલ્વ છે. ભગવાનની કૃપા કે ભગવાનની ઈચ્છા બધી જગ્યાએ કામ કરે છે. પરંતુ જ્યારે આપણે કોઈ પર્ટિક્યુલર કાર્યકારણનો વિચાર કરતા હોઈએ ત્યારે સ્પેસિફિકલી એ જ કાર્યકારણને સમજવું જોઈએ. સમજમાં આવી ને વાત? એટલે તમે એમ કહો કે હવે વિવેક ભગવાનની કૃપાથી આવે ને ધૈર્ય ભગવાનની કૃપાથી આવે ને બધું ભગવાનની કૃપાથી આવે, તો આપણે શું કરવાનું? તો આ મહાપ્રભુજીના 16 ગ્રંથને શું કરવાના? એટલે જ્યાં કાર્યકારણનો વિચાર થતો હોય ત્યાં એ રીતના વિચારવું જોઈએ. ત્યાં ભગવાનની કૃપા તો એમાં બાય ડિફોલ્ટ સર્વસાધારણ બધા બેઝમાં રહેલી જ છે. સમજીશ ને? આ થોડું કઈ વાતને કેમ સમજવી ને એનો વિવેક હોવો જોઈએ. આપણે લેવું છે, કોન્ટેક્સ્ટ શું છે એના હિસાબે એને સમજવાનું છે, બરોબર ને? હવે જ્યારે મહાપ્રભુજી એમ સમજાવી રહ્યા છે કે ભાઈ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, એ વિવેકનું શિખર છે. ત્યાં સુધી પહોંચવા માટે ડાયરેક્ટ આવું શિખર આપણને હાસિલ નથી થતું કે ચાલો બધી પરિસ્થિતિમાં આપણે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, આપણે કાંઈ કામ ધંધો કરવાનું નહીં, આપણા ઘરની અંદર બધું જ રસોઈ બની જશે, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. એવું કાંઈ આપણે બેસી નથી રહેતા બધી બાબતોમાં. આપણે એફર્ટ કરીએ જ છીએ, પ્રયત્ન બધી બાબતોમાં કરીએ છીએ. તો અહીંયા વિવેકને હાસિલ કરવામાં જે મહાપ્રભુજીએ એના 4 ઉપાયો બતાવ્યા છે કે પ્રાર્થના ત્યાગ છે, અભિમાન ત્યાગ છે, હઠ ત્યાગ છે અને અનાગ્રહ છે, આને આપણે પ્રાપ્ત કરવાના ઉપાયો મહાપ્રભુજીએ જે સમજાવ્યા છે, જે ટીકાકારોએ સમજાવ્યા છે, એ રીતે આપણે
આપણા આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ત્યાં તમે પછી હવે એમ કહો કે ભગવાનની કૃપા હશે તો થશે અને નહીં હોય તો નહીં થાય. એવું એ તો કૃપા તો સર્વસાધારણ બધામાં રહેલી જ છે એમ. એટલે બધી જગ્યાએ તમે એને ઇન્વોલ્વ નહીં કરો. ભાઈ જય શ્રી કૃષ્ણ. વિવેક તો સરસ સમજાઈ ગયું. ધૈર્યનું પાછું થોડુંક ડીપમાં કરી સમજાવશો? હા, એ તો હજી આવશે. હરિસરમ કરીશ એક ખાલી યાદ રાખીએ તો ખ્યાલ આવી જશે. આવશે હમણાં. આપણે એની ઉપર જ જશું હમણાં, કેમ કે હજી તો આ ભૂમિકા છે. હજી આપણે વૈષ્ણવને પ્રશ્ન છે. હા હા બોલો. જય શ્રી કૃષ્ણ. કે આપણને આપણો આશ્રય દ્રઢ રહે, આપણો આશ્રય દ્રઢ રહે એના માટે ઠાકોરજી આપણને કયા દ્રઢ આશ્રયપદમાં કીધું છે વિવેક ધૈર્ય આશ્રયનું, કે કોઈ પણ સંજોગમાં આપણો આશ્રય તગવો ના જોઈએ એના માટે અમને શું કીધું એમાં? હા, આવશે ને, હમણાં આવશે. આપણે આશ્રયની જ્યારે શ્લોકો આવશે ત્યારે મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે ભાઈ એહી કે પાર લોકે ચ સર્વથા શરણમ હરિ છે, એ તો એનું શિખર છે. ત્યાં સુધી કોઈ ડાયરેક્ટ પહોંચવું બહુ દુર્લભ છે. કારણ કે લૌકિકમાં લોકો આપણો આશ્રય એટલો દ્રઢ બનાવવા જતા હોઈએ, પણ અમુક વાર કેવું થાય કે કોઈ કારણસર પણ આપણને કોઈ 2 મિનિટ બાદ પણ માઇન્ડ અપડેટ કરી નાખતા હોય છે ને વાતોમાં. એના માટે કે ભાઈ એટલો દ્રઢ થવો જોઈએ કે આ વસ્તુના લીધે આશ્રય તમારો દ્રઢ જ રહે. હા, એટલે શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ લખ્યો છે. આશ્રયને સ્ટ્રોંગ બનાવવા માટે, આશ્રયને દ્રઢ બનાવવા માટે. અહીં આશ્રયને એટલે કે પૃથક શરણ માર્ગનું વિવેચન અભિષ્ટ છે. એટલે કહેવાને ઈચ્છેલું છે એવમ આશ્રયણમ પ્રોક્તમ સર્વેષામ સર્વદા હિતમ કલો ભક્ત્યાદિ માર્ગાહિ દુઃસાધ્ય ઇતિ મેમતિ. આ પ્રમાણે આશ્રય બધાને માટે હંમેશા હિતકારી સિદ્ધ થાય છે. કેમ કે કલિયુગની અંદર ભક્તિ આદિ માર્ગો દુઃસાધ્ય થયા છે, મુશ્કેલીથી સિદ્ધ થાય એવા થયા છે, એવું શ્રી મહાપ્રભુજીનું માનવું છે. એટલા માટે ભક્તિ ન નભી શકતી હોય તો પણ આશ્રય તો નભી શકે છે, એવું શ્રી મહાપ્રભુજી કહે છે કે ચાલો ભક્તિ કોઈનાથી ન નભી, કથા ગુણગાન કે પરિચર્યા વગેરે ન નભ્યું તો પણ ભગવદ આશ્રય તો એનાથી નભી શકે છે. એવું આમાં લાસ્ટ 17મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવ્યું છે. કર્મ જ્ઞાન યા તો ભક્તિના માર્ગ ઉપર ચાલી શકવા વાળા જીવોને માટે વિવેક ધૈર્ય આશ્રય સારી રીતે ચાલવામાં બળરૂપ એટલે મદદરૂપ બની જાય છે આપણને. એટલે કર્મ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, કોઈ પણ માર્ગ ઉપર ચાલવા વાળો જે સાધક છે એના માટે વિવેક ધૈર્ય અને આશ્રય એના અંગરૂપ બની જાય છે. એને ચાલવામાં એને બળરૂપ બની જાય છે. એને ચાલવામાં વધારે આગળ વધારવામાં એને સપોર્ટ કરનારા છે, અંગરૂપ છે, એમ સમજી લો. તો જેઓ આ માર્ગો ઉપર ચાલી શકતા નથી એમને માટે આશ્રય જ માર્ગ બની જાય છે. જેઓ કર્મ જ્ઞાન ભક્તિ આદિ માર્ગ ઉપર ચાલવા સમર્થ નથી એના માટે આશ્રય પણ એક માર્ગ બની જતો હોય છે. એટલે અનુકલ્પતયા અને કર્મ જ્ઞાન ભક્તિના માર્ગ ઉપર ચાલવા માટે જો આશ્રય છે એના અંગ બની જતા હોય છે. એ ભક્તિ અંગ શરણાગતિ આપણે જોઈતી. અને જે કર્મ જ્ઞાન અને ભક્તિ માર્ગ ઉપર ચાલી નથી શકતા એના માટે આશ્રય છે એ અનુકલ્પ બની જાય છે. એના માટે એક પૃથક શરણ માર્ગ બની જાય છે, એવું અહીંયા ટીકાકાર સમજાવે છે. જે ભક્તિ માર્ગ ઉપર આગળ વધી રહ્યો છે એના માટે આશ્રય અંગ બની જાય છે, ભક્ત્યંગ શરણાગતિ જેને આપણે જોઈ હતી. અને જે કલો ભક્ત્યાદિ માર્ગાહી દુઃસાધ્ય ઇતિ મેમતિ, જે કર્મ જ્ઞાન ભક્તિ ઇત્યાદિ માર્ગ ઉપર ચાલવા સમર્થ નથી એના માટે આશ્રય એક માર્ગ બની જાય છે, જે પૃથક શરણ માર્ગ છે, અનુકલ્પતયા. તો જે આ ભક્તિ માર્ગ ઉપર ચાલવા સમર્થ નથી એના માટે આશ્રય જ માર્ગ બની જાય છે, તથા ચાલી શકવા માટે બળ પણ આશ્રય જ આપે છે. જો માર્ગ બની જાય છે
અને એ આશ્રય માર્ગ જે છે, પૃથક શરણ માર્ગ જે છે એની ઉપર ચાલવા માટે આશ્રય જ એને બલ પ્રદાન કરે છે, એને એવું સામર્થ્ય આપે છે માર્ગ ઉપર ચાલવાનું. તો આશ્રયનું સુલભતમ, સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય એવું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ આ રીતે સમજાવ્યું છે. અહીંયા વિવેક ધૈર્યાશ્રી ગ્રંથમાં જ સાવ સુલભ રીતે પ્રાપ્ત થઈ શકે એવું આશ્રયનું સ્વરૂપ મહાપ્રભુજીએ એ રીતે સમજાવ્યું છે 16મા શ્લોકમાં, કે યથા કથંચિત કાર્યાણી કુર્યાદુચ્ચાવચાન્યપી કિમ વા પ્રોક્તેન બહુના શરણમ ભાવયે ધરી. જેવા પણ અને જે પણ નાના મોટા સારા નરસા કાર્ય વ્યક્તિ કરતી હોય, પરંતુ કોઈ પણ સમયે શ્રી કૃષ્ણ જ મારા એકમાત્ર સહારો છે, શ્રી કૃષ્ણ જ મારા આશ્રય છે, યાની શરણ છે, આ ભાવના આપણા મનમાંથી દૂર ન થવી જોઈએ. આથી વિશેષ કહેવાનો શું અર્થ? કિમ વા પ્રોક્તેન બહુના, આટલું તો થઈ શકે ને ભાઈ, કે તમે જે કામ કરતા હોય, સંસારમાં રહેતા હોય, રહ્યો, યથા કથંચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચા વચાન્યપી, ઊંચા નીચા જે કંઈ કરતા હોય એ કરતા રહ્યો, પરંતુ શરણમ ભાવે ધરી, પ્રભુ મારા રક્ષક છે, પ્રભુ મારા આશ્રય સ્થાન છે, હું પ્રભુનો શરણાગત છું. આવી ભાવના તો હૃદયમાં રહે કે નહીં? કિમ્મા પ્રોક્તન બહુના શરણમ ભાવય ધરીમ. હવે વધારે કહેવાથી શું ફાયદો ભાઈ? કમસે કમ હરિની શરણ ભાવના હૃદયમાં રાખવી જોઈએ. આટલું બની શક્યું તો પણ એ શરણ માર્ગની કેડી ઉપર, શરણ માર્ગના પથ ઉપર ચાલવા એ સમર્થ બની શકે છે. કેટલો સરળ માર્ગ છે આશ્રયનો, બોલો કેટલો સૌકર્ય છે, કે કિમવા પ્રોક્તેન બહુના શરણમ ભાવે ધરી. કાંઈ ન થાય, જેટલા જે કામ તમે જે સંસારમાં રહીને કરતા હોય એમ કરો, પણ મહેરબાની કરીને આટલું તો તમે હૃદયમાં શરણમ ભાવયે ધરી, હરિની શરણ ભાવના તો કરી શકો કે નહીં? તો પણ એક પૃથક શરણ માર્ગ ઉપર ચાલવાનું બલ એને પ્રાપ્ત થઈ જતું હોય છે. આ રહસ્ય મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું કે ભાઈ કાંઈ ન થાય તો કમસે કમ શરણમ ભાવયે ધરી, હરિની શરણ ભાવના કરતા રહેવું જોઈએ. બીજા મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જે એક્ટિવિટી સંપ્રદાયમાં ચાલી રહી છે એને છોડીને, નહીતર તો પછી કાંઈ કામનું નથી. મૂલતઃ શ્રીમદ ભગવદ્ ગીતામાં જે પ્રમાણે ભગવાને કહ્યું છે કે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સૂચ, હું તને બધા પાપોથી છુટકારો અપાવીશ, તું શોક કરીશમાં, શોક ન કર. યા તો શ્રીમદ ભાગવતમાં જે ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે મયાસ્યાહ્ય કુતો ભયમ, મારે શરણે આવવાથી તને હવે કોઈ જાતનો ભય રહેશે નહીં, એટલે સર્વાત્મ ભાવથી મારા શરણે આવ. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં, શ્રીમદ ભાગવતમાં જે આ વાત સમજાવી છે ભગવાને, કે મારા વડે તું કોઈ પણ વાતથી ભયરહિત થઈશ, નિર્ભયતાને પ્રાપ્ત કરીશ. કેમ કે ભગવાનના ચરણ કમળમાં, ભગવાનના શરણમાં, ભગવાનના આશ્રયમાં જે નિર્ભયતા છે એવું નિર્ભયતા તો કોઈ જગ્યાએ નથી. ભગવાનના શરણમાં જ નિર્ભયતા છે, બીજી જગ્યાએ તો બધો ભય જ છે. એટલે ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે મયાસ્યાહ્ય કુતો ભયમ. એ વાક્યોમાં ભગવાને પોતાના શ્રીમુખથી શરણાગતને અભયદાન આપ્યું છે. ભગવાન પોતે કહી રહ્યા છે કે મારા શરણે આવી જાય એ નિર્ભય બની જાય છે, હું એને અભયદાન આપી દઉં છું. એ જ આ આશ્રય કે પ્રપત્તિ કે શરણાગતિની ક્રિયા તેમજ ભાવને પૃથક શરણ માર્ગની પદવી પ્રદાન કરે છે. આ એક પૃથક શરણ માર્ગ જે ભગવાને ગીતાજીમાં અને શ્રીમદ ભાગવતમાં સમજાવ્યો છે, એને અહીંયા ટીકાકાર સમન્વય કરીને સમજાવે છે કે આ રીતે ભગવાને અર્જુનજીને અને ઉદ્ધવજીને પણ આ જ શરણ માર્ગ સમજાવ્યો છે, જે ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં પૃથક શરણ માર્ગ સમજાવ્યો છે, જે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય અને વિવેક ધૈર્યાશ્રયમાં પૃથક શરણ માર્ગ સમજાવ્યો છે. એ જ વાત ભગવાને, એટલે ભગવાને જે વાત ગીતાજીમાં અને ભાગવતમાં કહી, એ જ વાત શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય અને વિવેક ધૈર્યાશ્રયમાં સમજાવી છે. આ સમન્વય કર્યો છે. આ જ કારણને લીધે શ્રી મહાપ્રભુજી અહીં
ષોડશ ગ્રંથના અંતર્ગત એવા વિવેક ધૈર્ય અને આશ્રય ગ્રંથમાં, વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં ભગવત સેવાના અંગરૂપે, જુઓ, ભગવત સેવામાં અંગરૂપે તથા જેનાથી ભગવત સેવા ન નભી શકી એના માટે અનુકલ્પ રૂપે આશ્રયનું નિરૂપણ કરે છે. એટલો આ ઇમ્પોર્ટન્સ ગ્રંથ છે. ભગવત સેવાવાળા માટે પણ એટલો અગત્યનો ગ્રંથ છે. અને જે ભગવત સેવા પોતાના જીવનમાં નથી નભાવી શક્યા, જે ભગવત સેવા પોતાના જીવનમાં નથી કરી શક્યા, એના માટે પણ આવો પૃથક શરણ માર્ગનો ઉપદેશ શ્રી આચાર્ય ચરણોએ વિવેક ધૈર્યાશ્રયમાં સમજાવ્યો છે. બંને માટે એટલો ઉપયોગી છે, ભગવત સેવા કરવાવાળા માટે અને જે ભગવત સેવા નથી કરી શકતો એના માટે એક પૃથક શરણ માર્ગના રૂપમાં આ મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં આશ્રયનું સ્વરૂપ સમજાવ્યું છે. તો શ્રી મહાપ્રભુજી અહીં ષોડશ ગ્રંથ અંતર્ગત એવા વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં ભગવત સેવાના અંગરૂપે અને અનુકલ્પ રૂપે આશ્રયનું નિરૂપણ કરે છે. જે સ્વયં અનુકલ્પ બની શકતો હોય તે જો અંગ બની જાય તો ભગવત સેવાના સ્વરૂપમાં એક ખાસ પ્રકારની આભા, એક ખાસ પ્રકારનું જે પ્રકાશ આવી જતો હોય છે, એમાં ચાંદ લાગી જતો હોય છે. સમજાણો ને વાત? એટલે જો અનુકલ્પ રૂપે આશ્રય જે છે એ અનુકલ્પ રૂપે આટલો એનું મહાત્મ્ય વર્ણિત થયું હોય તો જો એ ભગવાનના સેવાનું અંગ બની જતું હોય તો એની એક વિશેષ સેવાનો શૃંગાર બની જતો હોય છે. ભગવત સેવાના સ્વરૂપમાં એક ખાસ પ્રકારની આભા આવે છે, એ સ્વાભાવિક જ વાત છે. અને આ જ કારણને લીધે શ્રી મહાપ્રભુજી ઉપદેશ આપે છે કે વિવેકની અને ધૈર્યની રક્ષા સતત કરવી જોઈએ. જો વિવેક અને ધૈર્ય આપણા સ્ટ્રોંગ હશે તો આશ્રય આપણો દ્રઢ થઈ જશે. અને એ જ પ્રમાણે આશ્રયની પણ રક્ષા સતત કરવી જોઈએ. એટલે વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય, વિવેક અને ધૈર્યનું રક્ષણ કરવું જોઈએ, એને સ્ટ્રોંગ બનાવવા જોઈએ અને આશ્રયનું પણ રક્ષણ કરવું જોઈએ, આશ્રયને પણ દ્રઢ બનાવવો જોઈએ. એ વાત શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં આપણને પ્રથમ શ્લોકમાં સમજાવે છે. આ આપણી અહીંયા ભૂમિકા થઈ. ષોડશ ગ્રંથ પરિચયની અંદર આ રીતે એની પૂર્વ ભૂમિકા સમજાવી છે. આમાં કોઈને કંઈ ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરી. હા બોલ. જય શ્રી કૃષ્ણ. ભાવેશભાઈ, મારે જાણવું હતું કે ગીતાજીમાં અને ભાગવતજીમાં જે શરણ માર્ગનું વર્ણન કર્યું છે એ જો અહીં હોય તો પછી એને પૃથક કેમ કીધું? શ્રી મહાપ્રભુજી પૃથક શરણ માર્ગના ઉપદેષ્ટા છે. તમારો પ્રશ્ન એવો છે કે ભગવદ્ ગીતામાં અને ભાગવતમાં શરણ માર્ગ બતાવ્યો જ છે, તો પછી અહીં પૃથક કેમ કહ્યો? અહીંયા જે પૃથક કહી રહ્યા છે એ કયા સંદર્ભમાં કહી રહ્યા છે કે આ જે નામ છે ને, ગુસાઈજીએ જે નામ આપ્યું છે ને, નામ શ્રી મહાપ્રભુજીનું સમજાવ્યું ને, પૃથક શરણ માર્ગોપદેષ્ટા, એની ટીકાની અંદર એ રીતે સમજાવ્યું છે કે શરણ માર્ગ જે છે ભક્તિથી એક પૃથક પણ છે. તો એ રીતે ભક્તિથી પૃથક શરણ માર્ગ છે. કોઈ ભગવદ્ ગીતા કે ભાગવતથી પૃથક નહીં હો. તમે એવું નહીં જોડો અહીંયા. એને તો અહીં ક્લબ કરીને સમજાવવું છે કે જે ભગવાને ભગવદ્ ગીતામાં અને ભાગવતમાં જે શરણ માર્ગનો ઉપદેશ આપ્યો છે એ જ શરણ માર્ગ અહીંયા વિવેક ધૈર્યાશ્રયમાં સમજાવેલો છે. અને એ ભક્તિથી એક પૃથક છે, જેનાથી ભક્તિ પોતાના જીવનમાં ન નભી શકી તો એ શરણ માર્ગની કેડીએ ચાલીને ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. એટલે પૃથક એ એંગલથી છે કે એક ભક્તિ માર્ગ અને એક શરણ માર્ગ એમ. અથવા તો ટીકાકારોએ એ રીતે સમજાવ્યું છે સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં કે એક મર્યાદા શરણ માર્ગ છે અને એનાથી એક પૃથક પુષ્ટિ શરણ માર્ગ અલગ છે. એ રીતે સમજાવ્યું છે. તો ભક્તિ માર્ગથી એક પૃથક છે એ એંગલથી પણ, અને મર્યાદાનું શરણથી પણ એક પૃથક પુષ્ટિનું શરણ અલગ છે. તો અહીંયા કોઈ ભગવદ્ ગીતા અને ભાગવતમાં વર્ણિત શરણથી પૃથક બતાવ્યું એવું અહીંયા સમજવાનું નથી.
જે ભગવદ્ ગીતામાં ને ભાગવતમાં જે શરણ માર્ગ સમજાવ્યો છે એ જ વાત અહીંયા સમજાવી છે. એને આપણે ત્યાં અનુકલ્પતયા જો એનો વિચાર કરવામાં આવે તો એક પૃથક શરણ છે. અને જો ભક્તિના અંગ રૂપે તમે એને સમજતા હોય તો આ જે શરણાગતિ જે છે ભક્તિનું અંગ પણ બની જાય છે અને પોતે પોતાનામાં એક માર્ગ પણ બની જાય છે. જો ભક્તિ નભાવવા માટે તમે સમર્થ ન હોય તો એ વાત અહીંયા સમજાવે છે ટીકાકાર. સમજમાં આવ્યું કે નહીં? ધન્યવાદ. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ? જો ગરિમા જુઓ, શરણ માર્ગની ગરિમા કેટલી છે. હું વ્યાવૃત્તિએ જતો, ત્યાં એક કોઈ ભાઈ આવતા મારી બાજુમાં હીરા કામ કરવામાં, તો એ મને પૂછ્યું કે મારે શરણ માર્ગની દીક્ષા લેવી છે, મારે વૈષ્ણવ થવું છે. તો એને મેં પહેલાં પ્રવેશિકા, પુષ્ટિ પ્રવેશ 1, પુષ્ટિ પ્રવેશ 2 આવા બધા આપણી જે ક્રમ છે એમ એને આપ્યા. તો એણે વાંચ્યા, એને ખૂબ ગમ્યું, ખૂબ એને ભક્તિ માર્ગમાં, જોકે આમ એ નામ માત્રના વૈષ્ણવ હોય, પરંપરાથી પિતા વૈષ્ણવ હતા તો અમે વૈષ્ણવ છીએ એવા હતા, પરંતુ શરણ માર્ગ શું છે એનું એને જ્ઞાન ન હતું. સેવા માર્ગ, ભક્તિ માર્ગ શું છે એનું જ્ઞાન ન હતું. તો એણે જ્યારે આ વાંચ્યું પ્રવેશિકા, પુષ્ટિ પ્રવેશ 1, પુષ્ટિ પ્રવેશ 2, પુષ્ટિ પથ, ત્યારે એને એ વાત સમજમાં આવી કે ભાઈ પૃથક શરણ માર્ગ કોને કહેવાય, ભક્તિ માર્ગ કોને કહેવાય, અને હું અત્યારે કયા માર્ગ ઉપર ચાલવા સમર્થ છું. ભક્તિ મારાથી નભી શકે કે નહીં, મારાથી શરણનો માર્ગ જેની જે કંઈ બી રૂલ્સ ને રેગ્યુલેશન છે મારાથી નભી શકશે કે નહીં, એ બધું એને સમજમાં આવ્યું. તો એણે કહ્યું કે મારે શરણ દીક્ષા લેવી છે, બ્રહ્મ સંબંધ નહીં. જો એને ગરિમા સમજાણી શરણ માર્ગ શું છે, કેમ કે એને આ ગ્રંથો મહાપ્રભુજીના સમજ્યા એટલે. તો એ એક અહીંયા જુનાગઢમાં એક બાલક પાસે બ્રહ્મ સંબંધ લેવા ગયા, શરણ દીક્ષા લેવા ગયા. તો ઓલા જે ત્યાંના લોકો જે ટ્રસ્ટીઓ હોય એ પેલા એનું નામ લખે અને પછી એને શરણ દીક્ષા આપવા માટે જે નોંધ કરે. તો એણે કહ્યું કે ભાઈ મારે શરણ દીક્ષા લેવી છે. તો એલા જે એની નોંધ કરવાવાળા જે ટ્રસ્ટીઓ છે એણે કહ્યું કે ભાઈ આ વળી શું શરણ દીક્ષા લેવી, અહીંયા તો જેટલા આવે એટલા બધા બ્રહ્મ સંબંધ લેવા આવે. તો એને એ ખબર નથી કે શરણ માર્ગ પૃથક છે, જે મહાપ્રભુજીએ આપણને વિવેક ધૈર્યાશ્રય ને કૃષ્ણાશ્રયમાં પૃથક શરણ માર્ગ સમજાવ્યો છે. તો એણે કહ્યું કે ભાઈ હવે તમે આવા નોખી વાત નહીં કરો, તમે શરણ માર્ગ ને બ્રહ્મ સંબંધ બે ભેગું જ લાયસન્સ કઢાવી લ્યો, 2 વ્હીલ 4 વ્હીલ. આ વળી શું શરણ માર્ગની એક. તો ઓલા જે ભાઈ હતા મારે મિત્ર, એણે કહ્યું કે ભાઈ જે બ્રહ્મ સંબંધ લઈને જે કર્તવ્ય આપણને મહાપ્રભુજીએ સમજાવ્યું છે ભગવત સેવા કથા પરાયણ થવાનું, એ મારાથી નભી શકે એમ નથી. હું અત્યારે એવા સરાઉન્ડિંગમાં જીવું છું કે અત્યારે મને કેવલ શરણાગતિના જે બી રૂલ્સ ને રેગ્યુલેશન છે મહાપ્રભુજીના એને હું પાડી શકું છું ને મારા શરણાગતિને હું દ્રઢ કરી શકું છું અને હું પૃથક શરણ માર્ગ ઉપર ચાલી શકું છું. તો ઓલા ભાઈએ નામ તો લખી લીધું, ચલો કે હવે આ બધું મામલો જવા દ્યો મહારાજ પાસે, જે એને બ્રહ્મ સંબંધ આપશે કે શરણ માર્ગ આપશે. બાકી આ લોકોએ તો એને એમ જ કીધું કે આ વળી શું અલગ અલગ શરણ માર્ગ ને બ્રહ્મ સંબંધ લેવું નથી લેવું ને, અહીંયા તો બે લાયસન્સ ભેગા જ કઢાવવાની વાત છે. તો એને તો અંદર જ્યારે જે દિવસ આપ્યો તો એ દિવસે આવી ગયા અપરસના બધા એનો જે ડ્રેસ કોડ લઈને, ધોતી બંડી લઈને, પછી અપરસ કરીને અંદર ગયા. મારા શ્રીએ એને તુલસીદલ હાથમાં આપ્યું, એને આ વાંચ્યું હતું પ્રવેશિકા, પુષ્ટિ પ્રવેશ 1, પુષ્ટિ પ્રવેશ 2. તો એણે કહ્યું કે ભાઈ મારે બ્રહ્મ સંબંધ નથી લેવું, મારે શરણ દીક્ષા લેવી છે. તો મારા શ્રીએ પછી એને થોડા અલગ ઊભા રાખ્યા કે તમારે શરણ દીક્ષા લેવી છે તો તમે આ બાજુ ઊભો, આ બધા બ્રહ્મ સંબંધવાળા છે. તો પછી એને શરણ દીક્ષા અષ્ટાક્ષર આપીને કંઠી આપી એમ. પરંતુ
એ તો એ ભાઈ જાણતા હતા કે ચલો એને પ્રવેશિકા અને પુષ્ટિ પ્રવેશને આવું બધું વાંચ્યું હતું એટલે એને જ્ઞાન થયું કે પૃથક શરણ માર્ગ શું છે અને ભક્તિ માર્ગ શું છે. જેણે ભગવાનની સેવા કથા પરાયણ થવું હોય, ભગવાનને સર્વસ્વનું સમર્પણ કરવું હોય, એને જ બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. આવું એને જ્ઞાન હતું. જે મહારાજ જે બ્રહ્મ સંબંધ આપતા હતા એ બધાને આપી દીધા, ટકેસર ભાજી ટકેસર ખાજા. આણે કહ્યું કે ભાઈ હું શરણ માર્ગ ઉપર ચાલવા સમર્થ છું, ભગવત સેવા મારાથી નભી શકે એમ નથી, એટલા માટે મારે શરણ માર્ગની જ માત્ર દીક્ષા લેવી છે. સમજો તો શરણ માર્ગની કોઈ ગરિમા છે ભાઈ? પૃથક શરણ માર્ગનું નામો નિશાન મિટાવી દીધું. આજે તમે જુઓ, કોઈને પૂછો, મહારાજોને આ પ્રોબ્લેમ છે, આ ઓલા બહાર નોંધ કરવા વાળાને ખબર નથી કે પૃથક શરણ માર્ગ શું છે. અહીંયા મહાપ્રભુજી વારંવાર આ વિવેક ધૈર્યાશ્રય ને કૃષ્ણાશ્રયમાં આટલું એને વારંવાર હેમરિંગ કરીને સમજાવે છે કે ભાઈ પૃથક શરણ માર્ગ છે, પૃથક શરણ માર્ગ છે, પૃથક શરણ માર્ગોપદેષ્ટા છે. ભગવાને ગીતાજીમાં અને ભાગવતજીમાં પૃથક શરણ માર્ગનો ઉપદેશ આપ્યો છે. તો આને સમજો, જે આજે આપણા મહારાજોને સમજમાં નથી આવતું, આ ગરિમા શરણાગતિની, શરણ માર્ગની. હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીતર આગળ વધીએ. તમે પણ જે વૈષ્ણવને બ્રહ્મ સંબંધ લેવા, તમારા પરિવારની અંદર બ્રહ્મ સંબંધ લેવાનું કહે તો પહેલાં એને પ્રવેશિકા વંચાવો, પહેલાં એને પુષ્ટિ પ્રવેશ વંચાવો કે ભાઈ શરણ માર્ગ શું ગરિમા છે એની, શું મહાત્મ્ય છે શરણ માર્ગનું, શું બ્રહ્મ સંબંધ છે, શું સેવા છે, ભક્તિ શું છે, સમર્પણ શું છે, આ બધું એને સમજાવો. જે લોકો તમારા પરિવારમાં બ્રહ્મ સંબંધ લેવાનું કહેતા હોય કે તમારા પુત્ર પૌત્રાદિક જે કાંઈ બી બ્રહ્મ સંબંધ લેવડાવતા હોય તો એને પહેલાં આટલું સમજાવો કે શરણ માર્ગ શું છે અને ભક્તિ માર્ગ શું છે. આ બહુ જરૂરી છે. કોઈ પણ માર્ગના જ્ઞાન વગર એની દીક્ષા જો લઈ લેવામાં આવે ને તો એની કોઈ વેલ્યુ એને નથી, એનું કોઈ મહાત્મ્ય એને હોતું નથી, વ્યર્થ છે સાવ. આગળ વધીએ આપણે થોડું આ બાબતમાં, હજી વિવેકની બાબતમાં. હવે જુઓ, આમ તો વિવેકના અનેક અર્થો જુદા જુદા શાસ્ત્રોમાં મળી આવે છે. વિવેકના ઘણા બધા અર્થો થાય છે અને શાસ્ત્રોમાં પણ વિવેકના ઘણા બધા અર્થો મળી આવે છે. પરંતુ અહીં વિવેકનો કહેવા ધારેલો અર્થ આટલો જ છે કે જે કાંઈ બી જ્યાં જ્યારે અને જે રીતે બની રહ્યું છે એ બધું સર્વ દુઃખહારી ભગવાન શ્રી હરિની પોતાની ઈચ્છાથી જ બની રહ્યું છે. એ અહીંયા પારિભાષિક અર્થમાં વિવેક છે. વિવેકના ઘણા બધા અર્થો થાય, એની ઉપર આપણે ધ્યાન નહીં દઈએ. હમણાં કોઈ વૈષ્ણવ છે અને મહારાજને કહ્યું કે ભાઈ તમે આ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલો છો, તો એને થોડા એવા શબ્દોનો ઉપયોગ કર્યો તો મહારાજે એને કહ્યું કે ભાઈ તમે વિવેકથી બોલો, કેમ કે મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં વિવેક રાખવાનું કહ્યું છે. તો મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં કોઈ વિવેકથી બોલો એવા વિવેક રાખવાનું નથી કહ્યું. એ તો એ સામાન્ય આપણો જે બોલચાલની ભાષામાં એક આપણો સદાચાર છે, એ એક પ્રકારનો વિવેક છે, એની વાત અહીંયા નથી કરી. પણ મહારાજને એ ખબર નથી કે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની અંદર વિવેકનો અર્થ શું થાય. એને ઓલા વૈષ્ણવને કહ્યું કે ધીરેક વિવેકથી બોલો, મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં કહ્યું છે કે નહીં વિવેક રાખવાનું, તો એ વિવેક અહીંયા નથી ભાઈ, જે મહારાજ કહી રહ્યા છે. કેમ કે વિવેક ધૈર્યાશ્રય કોઈ દી ખોયલું જ નથી કે વિવેકનો અર્થ શું થાય. તો વિવેકના અનેક અર્થો થાય છે, પરંતુ મહાપ્રભુજી સ્પેસિફિકલી પારિભાષિક અર્થમાં, ટેકનિકલી સંદર્ભમાં અહીં વિવેકનો અર્થ છે કે જે કંઈ બી જ્યારે અને જે રીતે બની રહ્યું છે આ બધું સર્વ દુઃખહારી ભગવાન જ શ્રી હરિની પોતાની ઈચ્છાથી જ બની રહ્યું છે. આ શિખર છે, વિવેકનું આ શિખર છે.
આ શિખર સુધી પહોંચવા માટે મહાપ્રભુજીએ ઘણા બધા ઉપાયો પણ સમજાવ્યા છે. તો વિવેકનો કહેવા ધારેલો અર્થ એટલો જ છે કે જે કાંઈ જ્યાં જ્યારે અને જે રીતે બની રહ્યું છે એ બધું સર્વ દુઃખહારી ભગવાન શ્રી હરિની પોતાની ઈચ્છાથી જ બની રહ્યું છે. આવા તમે 84-252 ભગવદીઓના પ્રસંગોમાં જોજો, મળી આવશે કે આપણા ભગવદીઓના ઘણાના આવા આ વિવેકો એના સ્ટ્રોંગ બની ગયા છે, ઘણાના નથી. પણ એવું નથી. ઘણાનું ધૈર્ય નહીભું છે, ઘણાનું નથી પણ નહીભું, એવા પણ પ્રસંગો છે. એ આપણે જોશું, જેમ ગ્રંથ આગળ ચાલશે ત્યારે એને આપણે સમન્વય કરીને સમજશું. તો આ શિખર છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. બધી પરિસ્થિતિમાં આવો ભાવ પ્રગટ થવો બહુ શિખર ચડવા જેવી, ગિરનાર ચડવા જેવી વાત છે. પરંતુ આ વિવેક સુધી પહોંચવા માટે આપણને મહાપ્રભુજીએ એના સોપાન પણ બતાવ્યા છે, એના પગથિયાઓ પણ બતાવ્યા છે, એની તળેટી પણ બતાવી છે કે ભાઈ આ તળેટી ઉપરથી તમે આ સ્ટાર્ટ કરશો તો શિખર સુધી પહોંચી શકશો. બ્રહ્માંડના બધા જ ક્રિયાકલાપો, સમૂહો ભગવાનની ક્રીડાના અંગ છે. બ્રહ્માંડમાં જે કંઈ બી ચાલી રહ્યું છે, જે કંઈ બી ક્રિયાકલાપો છે, એ બધું ભગવાનની ક્રીડાનું અંગ છે. કેમ કે ભગવાને આ જગત પોતાની ક્રીડા માટે બનાવ્યું છે. ક્રીડાર્થમ આત્મનમ ઇદમ ત્રિજગત કૃતંતે. હે પ્રભુ, આ જગત આપે આપની ક્રીડા માટે બનાવ્યું છે. તો જેટલા જગતની અંદર જે કંઈ બી એક્ટિવિટી ચાલી રહી છે, જે કંઈ બી ક્રિયાકલાપો ચાલી રહ્યા છે, એ બધું જ ભગવાનની ઈચ્છાથી જ ચાલી રહ્યું છે. ભગવાનની ક્રીડાના અંગ છે. ભગવાન જે કંઈ કરે છે એમાં કાંઈ અને કોઈ પ્રકારે આપણું હિત જ કરે છે, આપણું હિત જ રહેલું હોય છે. ભગવાન જે કંઈ બી કરે છે અને જેટલું બી કરે છે એમાં આપણું કંઈ હિત હોય, પણ આપણને એનું જ્ઞાન હોતું નથી. આપણે પછી ભગવાન ઉપર દોષારોપણ કરવા લાગી જાય કે ભગવાને આપણા જીવનમાં આવું કેમ કર્યું, હું તો પ્રભુનો શરણાગત છું, હું તો ભગવાનની સેવા કરું છું, મારી આવી કામનાઓ કેમ પૂર્ણ ન થઈ. પરંતુ આપણને એ ખબર નથી કે આપણી આવી કામનાઓ પૂર્ણ થવામાં ઘણું બધું આપણને નુકસાન છે. ભક્તિ માર્ગ ઉપર આગળ વધવામાં કે શરણ માર્ગ ઉપર આગળ વધવામાં પણ આપણને એનું જ્ઞાન નથી, ભગવાનને એનું જ્ઞાન છે. જેમ ગયા વખતે તમને સુદામાનો પ્રસંગ કહ્યો હતો કે ભાઈ ધન ન આપ્યું તો એને જરા પણ એવું એને માઠું નથી લાગ્યું કે પ્રભુએ મને કેમ, રાજા હોવા છતાંય, દ્વારકાધીશ હોવા છતાંય પ્રભુએ મને ધન કેમ ન આપ્યું, મારા મિત્ર હોવા છતાંય, હું એનો શરણાગત હોવા છતાંય, હું એનો ભક્ત હોવા છતાંય. કેમ કે સુદામાનો વિવેક દ્રઢ છે. જુઓ, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. પ્રભુ જાણે છે કે હું ધન પ્રાપ્ત થતા એવો મતવાલો બની જઈશ કે પ્રભુને ભૂલી જઈશ, એટલે પ્રભુએ સારું કર્યું મને ધન ન આપ્યું. આવું વિચારે છે. કેમ વિચારે છે આવું? આપણે હોય તો એવું વિચારીએ કે ઓ પ્રભુ મને આવી રીતના કેમ મારા જોઈતા પદાર્થો આપતા નથી. સુદામાનો ભાવ, એનો વિવેક દ્રઢ છે. એનો પ્રસંગના સુબોધનીજી જુઓ કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. પ્રભુએ સારું કર્યું મને ધન ન આપ્યું, નહીંતર હું પ્રભુને ભૂલી જાત. તો પ્રભુ જાણે છે મારું હિત શેમાં છે. આપણે નથી જાણતા આપણું હિત શેમાં છે. જેમ બાળક છે એ સર્પને પકડવા જતું હોય કે અગ્નિને પકડવા જતું હોય, પણ બાળકને ખબર નથી એનું હિત શેમાં છે. વડીલો એને મારે કે આ પકડવાની વસ્તુ નથી ભાઈ, પણ બાળકને રોવું આવે, માઠું લાગે, વડીલો ઉપર ધૃણા આવે કે કેમ અમને સર્પ પકડવા નથી દેતા. તો ભાઈ રમકડું નથી. એ વડીલો જાણે છે, એમ ભગવાન જાણે છે કે આપણી કઈ ઈચ્છા પૂર્ણ કરવી અને કઈ ઈચ્છાને પૂર્ણ ન કરવી, એ બધું ભગવાન જાણે છે. એટલે ભગવાન આપણી એવી ઈચ્છાઓ, આપણી કામનાઓ પૂર્ણ ન કરે એમાં પ્રભુએ આપણું કંઈક હિત વિચાર્યું હશે. તો શરણ ભાવના કરવી કે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણ અમારી. એ રહસ્ય મહાપ્રભુજી અહીંયા આપણને સમજાવવા માગે છે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. અને ભગવાન જે કંઈ ભી કરે છે એમાં કોઈ અને કોઈ પ્રકારે આપણું હિત જ રહેલું હોય છે.
પણ આપણને રિઝલ્ટ આવે ને તો અહીંયા જ્ઞાન થાય કે ઓ પ્રભુ કરે સો ભલી કરે, પ્રભુએ આપણું હિત જ વિચાર્યું હતું એમ. પણ જીવા સ્વભાવ તો દુષ્ટા, જીવ સ્વભાવથી એવો દોષવાળો છે ને કે સમજમાં આવે જ નહીં એને. આપણા હૃદયમાં તેમજ બુદ્ધિમાં આ ભાવના અને ધારણા જો હંમેશા સ્થિર થઈ ગઈ, એટલે હંમેશા સ્થિર રહેવી જોઈએ, આ વિવેક કહેવાય છે. આનું નામ વિવેક. વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. અને પ્રભુ જે કંઈ બી કરે છે મારા હિતમાં જ કરે છે. મારી ઈચ્છાને પૂર્ણ થઈ તો પણ હિતમાં કરે છે, મારી ઈચ્છા પૂર્ણ ન થઈ તો પણ હિતમાં જ કરે છે, અને કાંઈ અન્યથા થયું તો પણ મારું હિત જ છે. આટલો સ્ટ્રોંગ વિવેક મહાપ્રભુજી અહીંયા આપણને એ શિખર સુધી લઈ જવા માગે છે કે વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. ભગવાન સર્વસમર્થ છે, સર્વના આત્મામાં રહેલા છે, સર્વ સામર્થ્યમેવ ચ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત કરીષ્યતિ. તો ભગવાન સર્વસમર્થ છે, સર્વના આત્મામાં રહેલા છે, અને સર્વાત્મા છે, બધાના આત્મા છે. એવા ભાવ ભગવત ધર્મના વિચાર અનુસાર વિવેક કહેવાય છે. હવે વિવેક બે પ્રકારે સમજાવ્યો છે. એક ભગવત ધર્મ અનુસાર વિવેક અને એક જીવ ધર્મ અનુસાર વિવેક. સમજો આ વાત ધ્યાનથી. ભગવત ધર્મ અનુસાર વિવેક અને એક જીવ ધર્મ અનુસાર વિવેક. આ થોડું હું એક પુસ્તકમાંથી વિસ્તારથી બાબાએ સમજાવ્યું છે, થોડું હું લઉં છું કે ભગવત ધર્મના વિચારે વિવેક એટલે શું અને જીવ ધર્મના વિચારે વિવેક એટલે શું, આ આપણે ખાસ સમજવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ સ્વ ઈચ્છાથી સર્વ કાંઈ કર્યું છે, કરે છે અને કરશે. જે રીતે જ્યાં અને જે કાંઈ બી યોગ્ય અયોગ્ય, સાનુકૂળ આપણને પ્રતિકૂળ, આપણને ગમતું, આપણને અણગમતું, આપણને સહ્ય, આપણને અસહ્ય, સદોષ નિર્દોષ જે બી બની ગયું છે, બની રહ્યું છે અને બનશે, આ બધું ભગવાનની પોતાની ઈચ્છાથી જ બની રહ્યું છે. સમજો, ગમતું અગમતું, સાનુકૂળ પ્રતિકૂળ, યોગ્ય અયોગ્ય, સહ્ય અસહ્ય, જે કંઈ બી થઈ રહ્યું છે બધું ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. ભગવાનની ઈચ્છા, ભગવાનની લીલા સ્વતંત્ર છે. ભગવાન પોતાની ઈચ્છાથી પોતાની લીલા માટે સ્વતંત્રપણે સર્વ કાંઈ કરે છે. ભગવાન સર્વસમર્થ છે, ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે. ભગવાનની લીલા સ્વતંત્ર છે, એમાં કોઈ ઓબ્જેક્શન થોડી ઉઠાવી શકે. ભગવાન પોતાની ઈચ્છાથી પોતાની લીલા માટે સ્વતંત્ર છે, સર્વ કાંઈ કરે છે, સર્વસમર્થ છે, સર્વના આત્મા છે. જગતની ઉત્પત્તિ સ્થિતિને લઈ પણ ભગવાનની એક લીલા છે. વિશ્વોદ્ભવ સ્થિતિ નિમિત્ત લીલા રાસાય, એ પણ ભગવાનની લીલા છે. કેવલ કાંઈ દસમ સ્કંધની અંદર રાસલીલા જ કાંઈ ભગવાનની લીલા નથી. જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયની લીલા પણ ભગવાનની જ લીલા છે. વિશ્વોદ્ભવ સ્થિતિ લીલા, લય એસુ નિમિત્ત લીલા રાસાય, એ ભગવાનની એક રાસલીલા છે. સમજાણું ને? બધી જ ભગવાનની લીલા છે. તો શરૂઆતમાં ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય પણ આ રીતે ભગવાનની જ એક લીલા છે. શરૂઆતમાં ભગવાનની જ એક લીલા છે. ભગવાનના ક્રીડાંગણ રૂપ આ જગતમાં જે કંઈ બી બને છે એ ભગવાનની લીલાના અંગરૂપ છે. ભગવાન તો દુઃખ દૂર કરે છે અને ભગવાન એના ભક્તોનું, એના શરણાગતનું, જે એને શરણે જાય છે એનું હિત જ કરે છે. આવો ભગવત ધર્મનો વિચાર કે આવો ભાવ અથવા તો આવી બુદ્ધિ હૃદયમાં સ્થિર થવી જોઈએ. આનું નામ ભગવત ધર્માનુરૂપ વિવેક, ભગવત ધર્મના વિચારે વિવેક.
સમજાણું? ભગવત ધર્મના વિચારે વિવેક એટલે શું એ આપણે જોઈ. જે કંઈ બી વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, જે કંઈ બી થઈ રહ્યું છે, થાય છે, થવાનું છે, યોગ્ય અનુકૂળ સાનુકૂળ પ્રતિકૂળ, ગમતું અણગમતું સહ્ય અસહ્ય જે કંઈ બી છે એ બધું વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. પરંતુ આ શિખર છે. અહીંયા સુધી આપણને આવો ભાવ ભગવત ધર્મ વિચારે વિવેક પ્રગટ થવો બહુ શિખરની વાત છે. ત્યાં સુધી પહોંચવા માટે ઘણા પગથિયા આપણે ચડવા પડશે, જે મહાપ્રભુજી અહીં વિવેક ધૈર્યાશ્રીમાં સમજાવ્યા છે. હવે જીવ ધર્મ વિચારે વિવેક એટલે શું? તો જીવ ધર્મના વિચારે વિવેક એટલે હું ભગવાનનો અંશ છું, હું ભગવાનનો દાસ છું, પ્રભુ મારા સ્વામી છે, ભગવાનની લીલામાં હું અંગરૂપ છું, હું એક ભગવાનની ક્રીડાનું અંગ છું. જેમ ભગવાને આ જગત ક્રીડા માટે બનાવ્યું છે, તો હું ભગવાનની ક્રીડાનું એક અંગ છું. જો જીવ ધર્મ વિચારે વિવેક કે હું ભગવાનનો અંશ છું, પ્રભુ અંશી છે, હું ભગવાનનો દાસ છું, પ્રભુ મારા સ્વામી છે, ભગવાનની લીલાનો હું પાર્ટ છું, અંગ છું, ભગવાનના સંબંધવાળો છું, મારું કંઈ નથી, સર્વ કંઈ ભગવાનનું છે, ભગવાનની ક્રીડા માટે છે, ભગવાનની સેવા માટે છે. આ જીવ ધર્મ વિચારે વિવેક, અથવા તો આ જીવ ધર્મ વિચારે અથવા તો એની ભાવના કે બુદ્ધિ હૃદયમાં સ્થિર થાય એનું નામ જીવ ધર્મના વિચારે વિવેક કહેવાય. સમજમાં આવ્યું ને? જીવ ધર્મ વિચારે વિવેક અને ભગવત ધર્મના વિચારે વિવેક. તો વિવેક આ બે રીતે અહીંયા સમજાવ્યો છે ટીકાકારે, કે ભગવાનનો હું અંશ છું, દાસ છું, ભગવત ક્રીડાનું અંગ છું, તથા મારી અહંતા અને મમતા નકામી છે. કેમ? કેમ કે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું, વગેરે વગેરે મનોભાવો એ જીવ ધર્મના વિચારથી વિવેક કહેવામાં આવે છે. આ પ્રકારના વિવેકથી સંપન્ન થવાથી આપણામાંથી 4 પ્રકારનો જે અવિવેક છે ને એ દૂર થઈ જશે. આ પ્રકારનો વિવેક જો આપણને પ્રાપ્ત થાય તો 4 પ્રકારનો જે અવિવેક છે એ આપણામાંથી દૂર થાય. આપણી અંદર 4 પ્રકારની વૃત્તિઓ અવિવેકને કારણે ઘર કરી બેસતી હોય છે. એ અવિવેકથી જન્મેલી વૃત્તિઓ આ રીતની છે. હવે જો આપણે અવિવેકને સમજશું તો આપણને વિવેક તરત જ સમજમાં આવી જશે. આ રિવર્સલ પ્રક્રિયા છે. સમજો, જેમ આપણે બ્લેક હોય તો બ્લેકને આપણે સમજતા હોઈએ તો વ્હાઈટ આપણને સમજમાં આવી જાય ને. તો બંને પાસાઓને સમજવા જોઈએ. વિવેક એટલે શું ને અવિવેક એટલે શું, ધૈર્ય એટલે શું અને અધૈર્ય એટલે શું, આશ્રય એટલે શું અને અનાશ્રય એટલે શું, અન્યાશ્રય એટલે શું. તો આપણા વિવેકને દ્રઢ થવામાં આ 4 પ્રકારનો અવિવેક આપણને શિખર સુધી પહોંચવા નથી દેતો. કે જે વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ સુધી પહોંચવું હોય તો આપણી અંદર પહેલા આ 4 અવિવેક આપણા દૂર કરવા પડશે. એ 4 અવિવેક કયા છે? અવિવેકની જે વૃત્તિ છે આપણામાં એ શું છે? તો એને સમજાવે છે કે પ્રાર્થનાની વૃત્તિ, પ્રાર્થના એક અવિવેક છે. પછી બીજી છે અભિમાનની વૃત્તિ, અભિમાનની વૃત્તિ પણ એક અવિવેક છે. પછી હઠની વૃત્તિ એ પણ આપણામાં એક અવિવેક છે, અને આગ્રહની વૃત્તિ એ પણ આપણામાં એક અવિવેક છે. તો આ 4 જે અવિવેક છે ને એને આપણે દૂર કરવા પડશે. ત્યારે આપણે વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ શિખર સુધી પહોંચી શકશું. આ એક થોડી વિલક્ષણ અહીંયા આપણે ટીકા સમજાવી છે. બીજા કોઈ ટીકાકારોએ એ રીતે અર્થ નથી સમજાવ્યો. કેમ કે આમાં જે ટીકાકાર છે ગોપીશજીએ 9 પ્રકારના વિવેક સમજાવ્યા. આ જે શરૂઆતના જે શ્લોકો છે એની અંદર ગોપેશજીએ 9 પ્રકારના વિવેક સમજાવ્યા. કેમ કે બધાની ટીકાકારોની જે શૈલી છે એ અલગ અલગ છે.
આ 4.5 શ્લોકમાં 5 શ્લોકની અંદર ગોપેશજીએ 9 વિવેક સમજાવ્યા. જે પુષ્ટિ વિધાનમમાં ટીકા છે એમાંથી તમે જોઈ શકો છો 9 પ્રકારના વિવેક. પછી ષોડશ ગ્રંથ પરિચયકારે આપણને એ રીતે સમજાવ્યું છે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ એ વિવેકનું સ્વરૂપ લક્ષણ છે. અને 4 જે બતાવ્યા છે પ્રાર્થના ત્યાગ, અભિમાન ત્યાગ, હઠ ત્યાગ અને અનાગ્રહ, આ સાધન લક્ષણ છે. આ રીતે સમજાવ્યું છે. આ બહુ સુંદર શૈલી છે સમજવા માટે. અને બીજા બધા ટીકાકારોએ સમજાવ્યા એ પણ બહુ સુંદર શૈલીથી 9 વિવેકામાં ગોપેશજીએ સમજાવ્યા છે. એ પણ બહુ સુંદર રીતે સમજાવ્યા છે. પરંતુ આપણે જે ટીકા લેતા હશું એ રીતે એને આપણે સમજશું. તો અત્યારે આપણે ષોડશ ગ્રંથ પરિચયમાં જે રીતના એને સમજાવ્યું છે એ રીતે સમજી રહ્યા છીએ. અને જે પુષ્ટિ વિધાનમમાં શ્યામબાવાશ્રીનું પ્રવચન છે એમાં આ રીતે સમજાવ્યું છે સ્વરૂપ લક્ષણ અને સાધન લક્ષણ. એનું જે પુસ્તક છપાણું સ્વયં શિક્ષક, એમાં તમે જોઈ શકો છો, એમાં તમે વાંચી શકો છો કે કઈ રીતે સ્વરૂપ લક્ષણ અને સાધન લક્ષણ સમજાવ્યા છે. તો વિવેકનું સ્વરૂપ શું છે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, એ એનું સ્વરૂપ લક્ષણ છે. જેમાં સિદ્ધાંત મુક્તાવલીમાં સેવાનું સ્વરૂપ લક્ષણ બતાવ્યું છે ને, કૃષ્ણ સેવા, ચેતસ્તત પ્રવણમ સેવા, એ સેવાનું સ્વરૂપ લક્ષણ છે. સાધન લક્ષણ શું છે કે તત્સિદ્ધ્યય તનુવિત્તજા, એનું સાધન લક્ષણ છે ને. જો સાધન લક્ષણ આપણે કરશું તો સ્વરૂપ લક્ષણ સુધી પહોંચી શકશું. ચિત્ત આપણું કૃષ્ણમાં પ્રવણ થશે જ્યારે આપણે આપણા તનથી, આપણા ધનથી, આપણા ઠાકોરજીને, આપણા પદાર્થનું સમર્પણ તનુવિત્તજાથી કરશું તો આપણે ચિત્ત આપણું કૃષ્ણમાં પ્રવણ થશે. તો ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થવું એ સ્વરૂપ લક્ષણ છે અને તનુવિત્તજા એ સાધન લક્ષણ છે. એવી જ રીતના વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ આ સ્વરૂપ લક્ષણ છે. અને ત્યાં પહોંચવા માટે પ્રાર્થનાનો ત્યાગ, અભિમાન ત્યાગ, હઠ ત્યાગ અને અનાગ્રહ, આ એના સાધન લક્ષણ છે. સમજમાં આવે છે ને વાત? એવી જ રીતના ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા, 3 પ્રકારના દુઃખોને મરણ પર્યંત સહન કરવા, આ જુઓ શિખરની વાત છે. આ સ્વરૂપ લક્ષણ છે. અહીંયા સુધી પહોંચવા માટે મહાપ્રભુજીએ આપણને 4 સાધન લક્ષણ બતાવ્યા છે કે અનાગ્રહશ્ચ સર્વત્ર, પ્રતિકારો યદૃચ્છાત સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવેત. એમાં અનાગ્રહ, સહન, ત્યાગ અને અસામર્થ્યની ભાવના, આ 4 આમાં સાધન લક્ષણ બતાવ્યા છે. આ સાધન લક્ષણ જો આપણે કરીએ તો આપણે સ્વરૂપ લક્ષણ એટલે કે શિખર સુધી પહોંચી શકીએ. શિખર શું છે? 3 પ્રકારના દુઃખો મરણ પર્યંત સહન કરવા. તો મરણ પર્યંત સહન કરવા એટલે શું ભાઈ? તો બીમાર થયા હોય તો દવા લેવી કે નહીં? સમજો, કોઈ આ સ્વરૂપ લક્ષણ વાંચે કે 3 પ્રકારના દુઃખો આમૃતે પ્રતિકાર વગર સહન કરવા, આનો અર્થ તો એ થાય તો શું હવે અમે બીમાર પડ્યા તો એ પ્રતિકાર કરવો કે નહીં? બીજી કંઈક પ્રોબ્લેમ આવી તો આપણે એનો પ્રતિકાર કરવો કે નહીં? કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા. ઘરમાં આગ લાગી તો શું? ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા. આવું આપણે કરશું? નહીં કરીએ. કેમ કે એવું ધૈર્યના શિખર સુધી આપણે પહોંચેલા નથી. તો એવા ધૈર્યના શિખર સુધી પહોંચવા માટે શ્રી મહાપ્રભુજીએ અહીં 4 ઉપાયો બતાવ્યા છે. એક તો અનાગ્રહ, સહન, ત્યાગ અને અસામર્થ્યની ભાવના. આ 4 એના સોપાન છે. આ એના 4 સાધન લક્ષણ છે. અને ધૈર્ય જે છે ને, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, એ ધૈર્યનું સ્વરૂપ લક્ષણ છે. તો બધી જ વિવેક હોય કે ધૈર્ય હોય કે આશ્રય હોય,
ત્રણેયમાં આ રીતે અહીંયા ટીકાકારે સમજાવ્યું છે કે એનું સ્વરૂપ લક્ષણ અને સાધન લક્ષણ, ધૈર્યનું સ્વરૂપ લક્ષણ અને ધૈર્યનું સાધન લક્ષણ. એવી જ રીતના આશ્રયનું સ્વરૂપ લક્ષણ શું છે કે એહિકે પારલોકે છે સર્વથા શરણમરી. આ લોક અને પરલોક સંબંધી બધી બાબતોમાં હરિ જ મારો આશ્રય સ્થાન છે, હરિ શરણ છે. આ શિખર છે ભાઈ. અહીંયા સુધી પહોંચવું બહુ કઠિન છે. અહીં સુધી પહોંચવા માટે શ્રી મહાપ્રભુજીએ 4 પગથિયાઓ બતાવ્યા છે, 4 એના સાધન લક્ષણ બતાવ્યા છે. સમજાણું ને? શિખર અને તમે તળેટી એના એંગલથી સમજી શકો, સ્વરૂપ લક્ષણ અને સાધન લક્ષણ એનાથી સમજી શકો, જે સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવ્યું છે. સમજમાં આવે ને? કોઈ એમ કે આ તો સંભવ જ નથી, આ તો અશક્ય ઉપદેશ છે, તો કોઈ મહાપ્રભુજી અશક્ય ઉપદેશ આપ્યો કે ચાલો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ, બધી પરિસ્થિતિમાં આવો વિવેક રાખવો, કે ત્રણેય પ્રકારના દુઃખોને મરણ પર્યંત સહન કરવા, તો આ ધૈર્ય છે. તો આ અશક્ય ઉપદેશ છે, તો બધાને એવું લાગે કે આ અશક્ય ઉપદેશ છે, આવું કેવી રીતના પોસિબલ છે. પરંતુ ભાઈ આ શિખરની વાત છે. એ શિખર સુધી પહોંચવા માટે તળેટી પણ મહાપ્રભુજીએ સમજાવી છે. એમ આશ્રયનું શિખર છે એહિકે પારલોકે છે સર્વથા શરણમરી, આશ્રયનું શિખર છે, એ આશ્રયનું સ્વરૂપ લક્ષણ છે. ત્યાં સુધી પહોંચવા માટે શ્રી મહાપ્રભુજીએ આપણને સાધન લક્ષણ બતાવ્યા છે આશ્રયને સિદ્ધ કરવા માટે. એ શું છે સાધન લક્ષણ? સાધન લક્ષણ એ છે કે આશ્રયની માનસિક અને વાચિક ભાવના એ આશ્રયના શિખર સુધી પહોંચવાનું પ્રથમ પગથિયું છે. સમજાણું? કે એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. કાયિક માનસિક અને વાચિક ભાવના એ આશ્રયનું પ્રથમ સાધન લક્ષણ છે. પછી અન્ય આશ્રય ત્યાગ, એ આશ્રય સુધી આશ્રયને દ્રઢ કરવા માટેનું કે આશ્રયના શિખર ઉપર પહોંચવાનું બીજું સાધન લક્ષણ છે. પછી દ્રઢ વિશ્વાસ પ્રભુમાં, એ આશ્રયનું ત્રીજું સાધન લક્ષણ છે, આશ્રયને દ્રઢ કરવા માટેનું કે આશ્રયના શિખર સુધી પહોંચવાનું. અને ચોથું છે શરણ ભાવના હૃદયમાં રાખીને જે કાંઈ મળી આવે એમ પ્રાપ્તમ સેવેત નિર્મમ, એ આશ્રયનું ચોથું સાધન લક્ષણ છે. તો આ 4 જે સાધન લક્ષણો કે 4 પગથિયાઓ જે મહાપ્રભુજીએ સમજાવ્યા, એ જો આપણે આચરણમાં મૂકશું કે આપણે એને જો હાસિલ કર્યા તો આપણે આશ્રયના શિખર સુધી પહોંચી શકશું. આ આખી આની સિનોપ્સિસ છે વિવેક ધૈર્યાશ્રયને સમજવાની, ષોડશ ગ્રંથ પરિચયના આધારે. હું ભાઈ કે શ્યામબાવાશ્રીએ જે રીતે સ્વયં શિક્ષકમાં જે આ સમજાવ્યું છે એની આ સિનોપ્ટિક છે. સમજમાં આવે છે ને સિનોપ્સિસ? પછી આપણે એનો વિસ્તાર કરશું. આ રનવે છે, આની ઉપર દોડવાનું છે, તો આ રનવે સમજી લો. વિશ્વાસ એ જ આશ્રયનું ફળ થયું ને, મૂળ થયું ને, એ તમે સ્વરૂપ લક્ષણ સુધી પહોંચી શકશો, એવું ને? રાઈટ. સાધન લક્ષણ જો આપણે આપણા જીવનમાં આચરણમાં મૂકશું તો આપણને જે એનું સ્વરૂપ લક્ષણ છે ત્યાં સુધી આપણે પહોંચી શકશું. જેમ શિખર ઉપર પહોંચવું હોય તો પગથિયા ચડીને જ પહોંચવું પડે ને. તો શિખર શું છે અહીંયા? કે ભાઈ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ, એ શિખર છે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા, એ શિખર છે. એહિકે પારલોકે ચ સર્વથા શરણમરી, એ આશ્રયનું શિખર છે. ડાયરેક્ટ આપણે આવું કંઈ બધી બાબતોમાં એહિકે પારલોકે ચ સર્વથા શરણમરી એવું નથી કરતા. આપણે એફર્ટ કરીએ છીએ, પ્રયત્ન કરીએ, આપણે આપણા સાધનને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ બધી બાબતોમાં. સમજાણું ને? એટલે આ શિખર સુધી પહોંચવા માટેના 4 વિવેકના 4, ધૈર્યના 4 અને આશ્રયના 4 એના સ્વરૂપ સાધન લક્ષણ બતાવ્યા છે, એના સોપાન બતાવ્યા છે. તો ત્યાં પહોંચવા માટે આપણે આ રીતે પ્રયત્ન કરવો જોઈએ. આ વિવેકના
ચાર જે સોપાનો છે એને સમજીને જો આપણે આગળ વધીએ તો ચોક્કસ આપણે વિવેકના શિખર સુધી કે ધૈર્યના કે આશ્રયના સ્વરૂપ લક્ષણ સુધી પહોંચી શકીશું. આમાં કોઈને કાંઈ પ્રશ્ન ન હોય તો આપણે આગળ વધીએ. બધાને સમજાઈ ગયું હશે એવી આશા રાખું છું હું. આ મેં સાર ષોડશ ગ્રંથ પરિચય અને સ્વયં શિક્ષકનો સમજાવી દીધો કે આ રીતે આપનો અભિપ્રાય છે વિવેક ધૈર્યાશ્રયને સમજવાની આ આખી નોહાવ છે. હવે બધાને ક્લિયર થયું હોય તો આપણે આગળ વધીએ ટીકામાં. બધાની પાસે ટીકા હશે. આપણે જે દર વખતે લઈએ છીએ એમાંની આ વખતે આમાં બે ભાષામાં છે, હિન્દીમાંય છે અને ગુજરાતીમાં પણ છે અને સંસ્કૃતમાં છે. ત્રણેય લેંગ્વેજમાં ટીકા આમાં શ્રી રાજકુમારજીએ છાપી છે. ત્રણેય લેંગ્વેજમાં, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત. એમાં શ્રી રઘુનાથજીની દીપિકા નામની ટીકા છે. શ્રી ગોપીશજી, ગોપીશા નામ એની વિવૃત્તિ ટીકા છે. અને શ્રી ગોકુલોત્સવજી એની પણ વિવૃત્તિ નામની ટીકા છે. અને શ્રી વ્રજરાયજી એની પણ વિવૃત્તિ, વિવેક ધૈર્યાશ્રય વિવૃત્તિ નામની ટીકા છે. અને એક શ્યામબાવાશ્રીએ જે રીતે ષોડશ ગ્રંથ પરિચય અને સ્વયં શિક્ષકમાં સમજાવ્યું છે એ પણ એક અલગ ટીકા છે. આપણે એને અલગ જ એક ટીકા છે એને આપણે લઈ શકીએ છીએ, લેશું. તો આ રીતના બધી ટીકાકારોની ટીકાઓ છે આ ગ્રંથ ઉપર. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ સમજવો એટલો જ ઇમ્પોર્ટન્સ છે, એટલો જ અગત્યનો છે. સેવાવાળો હોય કે કથાવાળો હોય કે પરિચર્યા કથાપરાયણ હોય, બધા માટે એટલો જરૂરી ગ્રંથ છે આ. અને આપણા પુષ્ટિ માર્ગમાં જ જરૂરી છે એટલું જ નહીં, કર્મ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ હોય એમાં પણ એટલું જ આનું મહાત્મ્ય છે, એટલો જ એ ગ્રંથ જરૂરી છે બીજા માર્ગોની અંતર્ગત પણ. હવે આપણે જોઈએ શ્રી રઘુનાથજીએ કઈ રીતે મંગલાચરણ કર્યું છે. અત્યાર સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછો, નહીંતર આપણે આગળ મંગલાચરણ લઈએ. ટીકાકારોના કઈ રીતે મંગલાચરણ કરે છે જુઓ. બહુ સુંદર મંગલાચરણ રઘુનાથજી, શ્રી ગુસાઈજીના પંચમલાલજી રઘુનાથજીનું મંગલાચરણ છે. સ્વગોકુલ પરિત્રાણ સંભ્રમેણો ધૃતાચલમ ક્રીડદ ગોપાંગનાપાંગ સંગીનો ગોપાલમ આશ્રય. રઘુનાથજી કહે છે કે ભાઈ ભગવાન પોતાના ગોકુલને તારવા માટે, ગોકુલનો ઉદ્ધાર કરવા માટે સહસા ગિરિરાજજીને પોતાના કરકમલ ઉપર ઉચકી લીધો. ભગવાન પોતાના ગોકુલનું રક્ષણ કરવા માટે, ગોકુલના ભક્તોને તારવા માટે, ગોકુલના ભક્તો જે છે એના આપ નાથ છે તો એનું રક્ષણ કરવા માટે પ્રભુએ તરત જ ગિરિરાજને ધારણ કરી લીધો છે. આવી ક્રીડા કરવાવાળા ક્રીડદ ગોપાંગના પાંગ સંગી ગોપાલમ આશ્રય, એટલે આવી ક્રીડા કરવાવાળા વ્રજ ગોપીઓના કટાક્ષ સંગી એવા ભગવાન ગોપાલને હું શરણે જાઉં છું. તો આ બધા વિશેષણો આપ્યા છે કે જે ગોકુલનું રક્ષણ કરવા માટે ગિરિરાજજીને ધારણ કરનારા છે, આવી વ્રજની અંદર ક્રીડા કરનારા છે, વ્રજ ભક્તો જે છે એને કટાક્ષ સંગી છે, એને કટાક્ષ દ્વારા સુખદાન કરનારા છે, એવા ગોપાલને, ગાયોનું પાલન કરનારા, ગોકુલનું પાલન કરનારા, બધા ભક્તોનું પાલન કરનારા એવા ભગવાનને હું શરણે જાઉં છું. આ રીતે રઘુનાથજી મંગલાચરણ કરે છે. પ્રથમ શ્લોકમાં
દ્વિતીય શ્લોકની અંદર રઘુનાથજી મંગલાચરણ કરે છે. મન માનસેસ્તુ સતતમ શ્રી વિઠ્ઠલ પદાંબુજમ સંસાર ભયભીતાનામ યસ્મૃતિર્ભયનાશિની. હવે જુઓ, બહુ સુંદર મંગલાચરણમાં કહે છે શ્રી રઘુનાથજી કે મારા મનમાં સદા શ્રી ગુસાઈજીના, શ્રી વિઠ્ઠલનાથજીના પદકમલ અને એની સ્મૃતિ. મન મનોસ્તુ સતતમ શ્રી વિઠ્ઠલ પદાંબુજમ. શ્રી ગુસાઈજીના ચરણ કમળની સ્મૃતિ સતત બની રહે મારા હૃદયમાં, મારા મનમાં. અને જે સ્મૃતિ સંસાર ભયભીતાનામ, જે સંસારથી ભયભીત છે, સંસારથી જે ત્રાસ થયેલા છે, જેને ત્રાસી ગયા છે, એવા સંસારથી જે ભયભીત જે પુષ્ટિ ભક્તો છે, એવા ભક્તોને યસ્મૃતિર્ભયનાશિની, એવી ગુસાઈજીના ચરણ કમળની સ્મૃતિ એના બધા ભયને નાશ કરનારી છે. કે જે સંસારના તાપથી તપ્ત બનેલા છે, એ સંસારના તાપથી જે તપ્ત બન્યા છે, એનો બધો જ તાપ શ્રી ગુસાઈજીના ચરણ કમળનું સ્મરણ કરવા માત્રથી જ દૂર થઈ જાય છે. બહુ મીઠું મંગલાચરણ કર્યું છે કે શ્રી ગુસાઈજીના ચરણ કમળની સ્મૃતિ મને હંમેશા બની રહે. એ સ્મૃતિ કેવી છે કે સંસારથી ભય પામેલા, સંસારના તાપથી તપેલા આપણે બધા પુષ્ટિજીવો છે, એના ભયનો નાશ કરનારી છે એવી સ્મૃતિ છે. એટલે કીર્તનમાં આવે ને કે ચતુરાઈ તાકી સાચી, જો શ્રી વલ્લભ નંદન કો સ્મરણ કરે. એ સાચી ચતુરાઈ છે. બાકી તમે બહુ ઇન્ટેલિજન્ટ થઈ ગયા હોય કે ઘણું બધું તમે હાસિલ કરી લીધું હોય જીવનમાં, એ ચતુરાઈ નથી. ચતુરાઈ તો એ સાચી કે જે શ્રી વલ્લભ નંદન કો સ્મરણ કરે. કીર્તનમાં આવે ને ત્યારે ગુસાઈજીની વધાઈમાં, ચતુરાઈ તાકી સાચી જો શ્રી વલ્લભ નંદન કો સ્મરણ કરે. કે જે શ્રી વલ્લભ નંદનનું જે સ્મરણ છે, સેવા કરે કે ના કરે, હા, શ્રી વિઠ્ઠલ ચરણ કમલ અનુસરે. ચતુરાઈ તાકી સાચી જો શ્રી વલ્લભ નંદન કો સ્મરણ કરે. ખેર, આ રીતના મંગલાચરણ રઘુનાથજીએ કર્યું છે. ત્યાર પછીના ટીકાકાર છે એનું પણ આપણે મંગલાચરણ જોઈ લે. બધા મંગલાચરણોનું સંકલન કરવું જોઈએ. બહુ સુંદર સુંદર મંગલાચરણો આપણા આચાર્યોએ કર્યા છે. આપણને બહુ પ્રેરણા આપે એવા મંગલાચરણો છે. ત્યાર પછી વ્રજરાયજી બહુ સુંદર મંગલાચરણ કરે છે. 119 પેજ ઉપર વ્રજરાયજીનું મંગલાચરણ છે. યત પ્રાપ્તિ માત્ર તો નૂનમ રતિ સ્યાદ ગોકુલાધીપે શ્રીમદાચાર્ય પાદ રેણુર્મહ્યમ પ્રસીદતુ. વ્રજરાયજી મંગલાચરણમાં આજ્ઞા કરે છે કે યત પ્રાપ્તિ માત્ર તો નૂનમ રતિ, એટલે જેની પ્રાપ્તિ માત્રથી જ સ્યાદ ગોકુલાધિપતે રતિ, જેની પ્રાપ્તિ માત્રથી જ ગોકુલાધીશમાં રતિ થઈ જાય છે. એ શું વરી ભાઈ, એવું શું છે તમારી પાસે જાદુ કે યત પ્રાપ્તિ માત્ર તો નૂનમ રતિ સ્યાદ ગોકુલાધીપે, ગોકુલાધીપની અંદર રતિ દ્રઢ થઈ જાય છે, રતિની પ્રાપ્તિ થઈ જાય છે. એવું શું ચીજ છે કે જેની પ્રાપ્તિ થવાથી, જેને પ્રાપ્ત કરી લેવાથી ગોકુલાધીશમાં રતિ દ્રઢ થઈ જાય છે, ગોકુલાધીશમાં ભક્તિ દ્રઢ થઈ જાય છે. એ શું છે? તો વ્રજરાયજી કહે છે કે એ શ્રીમદાચાર્ય પાદ રેણુ, મહાપ્રભુજીના ચરણ કમળની રેણુ છે. શ્રીમદાચાર્ય પાદ રેણુર્મહ્યમ પ્રસીદતુ. એ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની રેણુ મારા ઉપર સદા પ્રસન્ન થાવ. મહાપ્રભુજીના ચરણ કમળની રેણુ એવી છે
કે જે પ્રાપ્ત થવાથી ગોકુલાધીશમાં રતિ દ્રઢ થઈ જાય છે. કેમ આવું થાય છે ભાઈ? મહાપ્રભુજીના ચરણ કમળના રજની પ્રાપ્તિ થવાથી ગોકુલાધીશમાં રતિ દ્રઢ થઈ જાય, આવું કેમ? જે ગુસાઈજીએ કહ્યું ને, સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાદઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપોજનેષુ યત પ્રાદુર્ભાવમ આપનોત્યુચિતતરમ ઇદમ યત્તુ પશ્ચાદપિથ્યમ દ્રષ્ટ્યપ્યસ્મિન મુખેન્દો પ્રચુરતરમ ઉદિત્યેવ તચ્ચિત્રમેતત. કે મહાપ્રભુજીનો સંગ થવાથી, શ્રી આચાર્ય ચરણોનું સાનિધ્ય થવાથી, શ્રી આચાર્ય ચરણોના ચરણ કમળની રેણુ પ્રાપ્ત થવાથી ગોકુલેન્દુ, જે ગોકુલના ચંદ્રમા છે, ગોકુલાધીશ છે, એમાં આપણી રતિ દ્રઢ થઈ જાય છે. જો મહાપ્રભુજી મળી જાય તો કૃષ્ણ મળી જાય છે. જો મહાપ્રભુજીના ચરણની રેણુ મળી જાય, જો મહાપ્રભુજીનું સાનિધ્ય થઈ જાય તો કૃષ્ણનું સાનિધ્ય થઈ જાય. તો કૃષ્ણને મેળવવાની આરતીનો તાપ એના હૃદયમાં પ્રગટ થઈ જ જાય. તો મહાપ્રભુજીનું સાનિધ્ય શું? મહાપ્રભુજીની વાણી. મહાપ્રભુજીની વાણી આપણા માટે અનવતાર દશામાં મહાપ્રભુજીનું સાનિધ્ય છે. મહાપ્રભુજીની વાણી અનવતાર દશામાં મહાપ્રભુજીના ચરણની રેણુ છે. સમજમાં આવે છે ને વાત? જે અહીંયા વ્રજરાયજી કહે છે કે ભાઈ મહાપ્રભુજીના ચરણની જો રેણુ પ્રાપ્ત થઈ ગઈ તો ગોકુલેન્દુમાં આપણી રતિનું વર્ધન થઈ જ જશે. ગોકુલેન્દુની પ્રાપ્તિ થઈ જ જશે. ગોકુલાધીશની પ્રાપ્તિ થઈ જ જશે. એટલે કોઈ સર્વોત્તમનો પાઠ કરે ને તોય ઠાકોરજીમાં રતિનું વર્ધન થઈ જાય. સર્વોત્તમ સ્તોત્રમાં એ મહાત્મ્ય છે, એનું રહસ્ય છે કે કોઈ સર્વોત્તમ સ્તોત્રનું અવગાહન કરે એના દ્વારા એને ઠાકોરજીમાં રતિનું વર્ધન થઈ જાય. એટલા માટે મહાપ્રભુજીમાં જે પુરુષોત્તમ બુદ્ધિ છે એ કૃષ્ણમાં રતિનું વર્ધન કરવા માટે બહુ સારી વાત છે. જે મહાપ્રભુજી પ્રત્યે જે કૃતજ્ઞ હશે એની શ્રી મહાપ્રભુજીમાં પુરુષોત્તમ હોવાની બુદ્ધિ ગોકુલેન્દુમાં, ગોકુલાધીશમાં રતિનું વર્ધન કરનારી થશે. અને જે મહાપ્રભુજી પ્રત્યે જે સાવ કૃતજ્ઞ હશે એ તો પછી ઠાકોરજીની સેવા કે ઠાકોરજીમાં રતિનું વર્ધન સાથે એને કંઈ લેવા દેવા નહીં હોય. એને તો મહાપ્રભુજીની સેવામાં, વલ્લભપંથીઓ જેવાની મહાપ્રભુજીની સેવામાં પ્રવૃત્તિ થશે, પરંતુ મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવામાં એની પ્રવૃત્તિ નહીં થાય. કેમ કે કૃતજ્ઞ છે. મહાપ્રભુજીનો આશ્રય, મહાપ્રભુજીની વાણીનું અવલંબન પણ કૃષ્ણમાં રતિવર્ધન માટે છે. સમજાઈશ ને વાત? આ બધી જગ્યાએ તમે લાગુ કરીને જોઈ શકો. એ પછી મહાપ્રભુજી હોય કે યમુનાજી હોય કે ગિરિરાજજી હોય કે તુલસીજી હોય કે ગાય હોય કે 7 બાળકોમાંથી કોઈ બાળકો હોય, તાત્પર્ય કૃષ્ણ રતિવર્ધનમાં હોવું જોઈએ. ત્યાં સુધી રોકાવા માટે નહીં કે મહાપ્રભુજીને પુરુષોત્તમ માનીને ન્યા બેસી રહ્યા, કે ગોકુલનાથજીને પુરુષોત્તમ માનીને ન્યાને ત્યાં બેસી રહ્યા. આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત નથી. મહાપ્રભુજીનું અવલંબન કૃષ્ણ રતિવર્ધન માટે છે. આ ભૂલવું ન જોઈએ. જે વાત અહીંયા વ્રજરાયજીનું તાત્પર્ય છે મંગલાચરણનું, કે શ્રીમદાચાર્ય રેણુર મહ્યમ પ્રસિદ્ધતું. મહાપ્રભુજીની રેણુ મારી ઉપર પ્રસન્ન થાવ કે જેના કારણે મને જે પ્રાપ્ત થવાથી યત પ્રાપ્તિ માત્ર તો નૂનમ રતિ સ્યાદ ગોકુલાધિપતે. ગોકુલાધીપમાં મારું રતિવર્ધન થઈ જાય. સમજમાં આવે છે ને વાત કે નથી આવતી ભાઈ? એમના સ્ટકમાં આવે ને કે શ્રી યમુનાજીની રેણુ એ સકલ જીવન કે દોસ્ત નિવારે, યમુનાજીના કીર્તનમાં આવે ને. હા, તો યમુનાજીની રેણુ જે છે એ પ્રાપ્ત શા માટે કરવી છે? જુઓ કે મુકુંદ રતિવર્ધિની મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મેં તાવતા. યમુનાજીની ચરણની રેણુ એટલે જોઈએ છીએ કે અમને તવ સાનિધ્ય મળે, ઠાકોરજીનું સાનિધ્ય મળે, ઠાકોરજીની સેવામાં તનુ નવત્વનું સંપાદન થાય.
એટલા માટે યમુનાજીની ચરણ રેણુ જોઈએ. કોઈ યમુનાજી સુધી રોકાઈ જવા માટે જ નહીં કે હવે અમારે ઠાકોરજીનું કાંઈ કામ નથી, એટલા માટે નહીં. કોઈ યમુના પંથ ચલાવવા માટે નહીં. યમુનાજી કી રેણુ એટલા માટે જોઈએ છે કે મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મેં તાવતા ન દુર્લભ તમા રતિ મુરરી પૌ મુકુંદ પ્રિય. મુકુંદમાં રતિવર્ધન માટે જો મુકુંદ પ્રિય આવ્યું ને, સમજો બધાની આ જ રહસ્ય છે. આ બધા આપણા પુષ્ટિ સંપ્રદાયનું પરિકર છે. એ પરિકરની મધ્યમાં કૃષ્ણ બિરાજે છે. આ બધા પરિકરોની ચરણ રેણુ કે એનું અવલંબન કે એનું ભજન કે એનું શ્રવણ કીર્તન કે એનું સ્તુતિનું પાઠ, એટલા માટે કૃષ્ણ રતિવર્ધન માટે કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. ભાઈ સર્વોત્તમનો પાઠ કરવાથી કૃષ્ણાધરામૃતની વાત કેમ આવી ગઈ? તો એ એનો મેન ગોલ છે. અને એ મેન ગોલ જો નથી તો કંઈ પ્રાપ્ત નહીં થવાનું સર્વોત્તમથી. મેન ગોલ ચૂકી ગયા તો વાત પૂરી થઈ ગઈ. સમજમાં આવે છે ને? કોઈ વસ્તુનું સ્વરૂપ લક્ષણ શું છે, એનું સાધન લક્ષણ શું છે, એ અહીંયા પણ સમજમાં આવી શકે. જુઓ તમે, હવે આપણે ગોકુલોત્સવજી, જેને ત્રિવિધ નામાવલી ઉપર આ ટીકા લખેલી છે, એ જ ગોકુલોત્સવજી છે શાયદ. એ શું કહે છે વિવેક ધૈર્યાશ્રયના મંગલાચરણમાં જુઓ. યત પાદાબ્જ આશ્રય દાસન સર્વે પૂર્વ મનોરથ તમેવ ગોકુલાધીશમ સર્વસિદ્ધ્યૈ સમાશ્રય. યત પાદાબ્જ આશ્રય દાસાન એટલે જેમના ચરણ કમળના આશ્રયથી, જો જેમના ચરણ કમળના આશ્રયથી દાસાન એમના દાસોના સર્વપૂર્ણ મનોરથ, એમના દાસોના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. યત પાદાબ્જ આશ્રય દાસાન સર્વે પૂર્ણ મનોરથ, જેમના ચરણ કમળના આશ્રયથી એમના દાસોના સર્વ મનોરથોની પૂર્તિ થાય છે. તમેવ ગોકુલાધીશમ, એવા શ્રી ગોકુલાધીશનો સર્વ સિદ્ધ્યૈ સમાશ્રય, સર્વ અલૌકિક સિદ્ધિ માટે હું આશ્રય કરું છું. ગોકુલોત્સવજી મહારાજ આ રીતે મંગલાચરણ કરે છે કે જેના ચરણ કમળના આશ્રયથી એમના દાસોના બધાયના નહીં, જે ભગવાનનો શરણાગત છે, જે ભગવાનને શરણે જાય છે એની વાત છે અહીંયા. જે ભગવાનની ભક્તિ કરી રહ્યા છે એની વાત છે, આખા ગામની વાત નથી આ. જે ભગવાનનો અનન્ય આશ્રિત છે. જુઓ, યત પાદાબ્જ આશ્રય દાસાન, જે એના ચરણ કમળનો અનન્ય દાસ છે, એના સર્વે મનોરથો પૂર્ણ મનોરથાન સર્વે, એના બધા મનોરથ પ્રભુ પૂર્ણ કરશે. કેવા? અલૌકિક. કેવા? જે અવિકૃત મનોરથ છે, જે ભગવાનની સેવામાં ઉપયોગી છે, જે ભક્તિને વધારનારા છે, એ બધા મનોરથને પૂર્ણ કરે છે. તમેવ ગોકુલાધીશમ સર્વસિદ્ધ્યૈ સમાશ્રય, એવા શ્રી ગોકુલાધીશ પ્રભુ, શ્રી ગોકુલના અધીશ એવા ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, એ સર્વસિદ્ધ્યૈ સકલ સિદ્ધિ હેતુ મુદા, એની જેમ સર્વસિદ્ધ્યૈ સર્વ અલૌકિકની સિદ્ધિ માટે સમાશ્રય, હું એવા પ્રભુનો આશ્રય કરું છું. હું એવા ગોકુલાધીશ પ્રભુનો આશ્રય કરું છું. આ રીતે બહુ સુંદર મંગલાચરણ શ્રી ગોકુલોત્સવજીએ કરેલું છે. તો આ રીતે 3 ટીકાઓના આપણે મંગલાચરણ જોયા. હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ અહીંયા સુધીમાં. એક મંગલાચરણ રહી ગયું છે વચ્ચે, એ લઈ લઉં છું. પેજ નંબર 34 ઉપર
શ્રી ગોપીશજી વિવેક ધૈર્યાશ્રીની ટીકામાં બહુ સુંદર મંગલાચરણ કરે છે. શ્રીમદાચાર્ય ચરણ નખચંદ્ર રુચય નમઃ. મંગલાચરણ જુઓ. શ્રીમદાચાર્ય ચરણ નખચંદ્ર રુચય નમઃ. હૃદિ પ્રવિશ્ય યદ્વાંતમ નિર્ઘુતમ મે મયા સ્વતઃ. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ચરણ કમલોના નખચંદ્રની જે કાંતિ છે, જે આભા છે, જે મહાપ્રભુજીના ચરણ કમળો જે નખચંદ્રો દૈદીપ્યમાન છે, એને હું નમસ્કાર કરું છું. નમઃ. જુઓ, મહાપ્રભુજીના ચરણ કમળને નમસ્કાર કરવામાં થોડી ઉદ્ધતાઈ લાગે છે ટીકાકારને. એટલે એમ કહે છે કે મહાપ્રભુજીના ચરણ કમળના નખચંદ્રની જે કાંતિ છે, જે આભા છે, એને હું નમન કરું છું. મધુર નમન છે. જુઓ કેટલું સુંદર. શ્રીમદાચાર્ય ચરણ નખચંદ્ર રુચય નમઃ. જે શ્રી વલ્લભ નખચંદ્ર છટાબીન સબ જુગમાં જ અંધેરો, જે પુષ્ટિ જગતમાં અંધારું છે મહાપ્રભુજી વગર, તો એ મહાપ્રભુજીના ચરણ કમળની જે નખચંદ્રો છે, એની જે કાંતિ છે, એનો જે પ્રકાશ છે, એની જે આભા છે, એને હું નમન કરું છું. કેમ કે એનાથી જ અજવાળું છે પુષ્ટિ સંપ્રદાયમાં. એનો જો આશ્રય નથી તો પુષ્ટિ સંપ્રદાયમાં અંધારું છે. આચાર્યજીનો ચરણ કમળનો જો આશ્રય નથી તો પુષ્ટિ સંપ્રદાયમાં એ જીવ માટે અંધારું છે. એટલે શ્રી ગોપીશજી કહે છે, શ્રીમદાચાર્ય ચરણ નખચંદ્ર રુચય નમઃ. હૃદિ પ્રવિશ્ય યદ્વાંતમ નિર્ઘુતમ મે મયા સ્વતઃ. જેણે મારા હૃદયમાં પ્રવેશ કરીને, કોણે? આચાર્યજીના ચરણ કમળના નખચંદ્રનો જે આભા છે, જે પ્રકાશ છે, એણે એ પ્રકાશે મારા હૃદયમાં પ્રવેશ કરીને સમસ્ત અંધકારનો નષ્ટ કર્યા છે. હૃદિ પ્રવિશ્ય યદ્વાંતમ. સમજો, નિર્ઘુતમ મેં મયા સ્વતઃ, કોઈ પણ જાતની પ્રાર્થના વગર સમસ્ત અંધકારનો નાશ કર્યો છે મહાપ્રભુજીના ચરણ કમળની જે નખચંદ્રો છે એણે. કેવા શું મધુર મંગલાચરણ છે, વાંચીએ ને તોય આપણને મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય થાય. આવા મંગલાચરણો, આપણા આચાર્યોના મંગલાચરણો વાંચવાથી પણ આપણા પૂર્વાચાર્યોના કેવો આચાર્યજીમાં, મહાપ્રભુજીમાં દ્રઢ આશ્રય હશે. એ કોઈ આચાર્યોએ ગુરુદેવ વાત ફેલાવ્યો નથી. જુઓ કે અમારા ગુરુદેવને કે અમારા આને, બધાએ મહાપ્રભુજીને, ઠાકોરજીને, ગુસાઈજીને જ વંદન કર્યું છે કે નહીં? તો મોટાઓ પાસેથી આ શીખવું જોઈએ કે આપણા આચાર્ય ચરણો જ આ સંપ્રદાયના ગુરુ છે. કોઈએ પોતાના દીક્ષાદાતા ગુરુનું મંગલાચરણ નથી કર્યું. કોઈ આવો ગુરુદેવ વાત ફેલાવ્યો નથી. બધાએ એક મતથી એ જ વાત કરી છે કે તાજચરણ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી એ સંપ્રદાયના ગુરુ છે. તો મહાપ્રભુજીના ચરણ કમળનો જો દ્રઢાશ્રય થયો તો મહાપ્રભુજીના ચરણ કમળમાં જે નખચંદ્ર છે, એ નખચંદ્રનો જે પ્રકાશ છે એને હું નમન કરું છું. નખચંદ્રના પ્રકાશને નમન કરું છું. કેમ કે એ પ્રકાશ કેવો છે? હૃદિ પ્રવિશ્ય યદ્ધાંતાનામ. મારા હૃદયમાં પ્રવેશ કરીને જે મારા હૃદયમાં જે અંધકાર છે, જે અજ્ઞાન છે, એ બધો અજ્ઞાન, જે મહાપ્રભુજીના વાણીનું ન જાણવાનું જે અજ્ઞાન છે, એ બધું જ અજ્ઞાનને, સમસ્ત અંધકારને નષ્ટ કરી નાખે છે મહાપ્રભુજીના ચરણ કમળના નખચંદ્રનો પ્રકાશ. એને હું નમન કરું છું. એ મંગલાચરણ પ્રથમ મંગલાચરણ છે. દ્વિતીય મંગલાચરણમાં શ્રી ગોપીશજી સમજાવે છે કે યત પાદ તલ સંબંધી રેણુ
યત કૃપાતો વિવેકાદિ ધર્મા સ્વીયે ભવંતિ તત્પાદતલ સંબંધી રેણુ શરણમસ્તિ મે. ગોપીશજી બીજા મંગલાચરણમાં કહે છે કે જે મહાપ્રભુજીના આચાર્ય ચરણોની કૃપાથી જે સ્વીજનો છે, જે નિજજનો છે, એમાં નિશ્ચિત રૂપથી વિવેક આદિ ધર્મ ઉત્પન્ન થાય છે. જો યત કૃપાતો, જેમની કૃપાથી, જે મહાપ્રભુજી છે, જે આચાર્ય ચરણોની કૃપાથી વિવેક આદિ ધર્મા સ્વીય ભવંતિ, એટલે વિવેક, ધૈર્ય, આશ્રય. તો આ વિવેક આદિ ધર્મો મહાપ્રભુજીના કૃપાબલથી નિજજનોમાં દ્રઢ થાય છે, ઉત્પન્ન થાય છે, સ્થિર થાય છે. તત્પાદ તલ સંબંધી રેણુ, એમના ચરણ તલ સંબંધી જે રેણુ છે એ શરણમ અસ્તિ મે, એ રેણુ મારું શરણ છે. રેણુ, મહાપ્રભુજીના ચરણ કમળ કહેવામાં થોડી ઉદ્ધતાઈ લાગે છે, એટલે ટીકાકાર મહાપ્રભુજીના ચરણની રેણુ એ મારું આશ્રય સ્થાન છે, એ મારું શરણમ ગ્રહ રક્ષિત્ર, એ મારું રક્ષક છે. મહાપ્રભુજીના ચરણ કમળની રેણુ એ મારી રક્ષક છે, એ મારું આશ્રય સ્થાન છે. કેવી મહાપ્રભુજીના ચરણ કમળની રેણુ? કે જે મહાપ્રભુજીના કૃપાબલથી જે સ્વીજનો છે, સ્વીએ શબ્દ મૂક્યો જુઓ, સ્વીએ, ગોપીશજીએ સ્વીએ શબ્દ મૂક્યો. સ્વીએ એટલે જે મહાપ્રભુજીના છે, મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા છે, મહાપ્રભુજીના અનન્ય છે, મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢાશ્રય છે, મહાપ્રભુજીને વાણી અનુરૂપ એનું જીવન છે, મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરે છે, બીજાને કરાવે છે, એવા મહાપ્રભુજીમાં જ એક નિષ્ઠ જે છે એને સ્વી કહે છે. સ્વીએ, બધા નહીં. જેને મહાપ્રભુજીની વાણી સાથે, મહાપ્રભુજીના સિદ્ધાંત સાથે, મહાપ્રભુજીના માર્ગ સાથે, મહાપ્રભુજીએ બતાવેલા સેવાના પ્રકાર સાથે, મહાપ્રભુજીએ બતાવેલો જે શરણાગતિનો પૃથક શરણ માર્ગનો પ્રકાર સાથે કોઈ લેવા દેવા નથી. આવા લોકો સ્વી નથી. અહીં સ્વી કોણ છે? જે મહાપ્રભુજીના ચરણ કમળનો આશ્રય કરનારા છે, મહાપ્રભુજીના ચરણની રેણુ જેણે પ્રાપ્ત કરી છે, એવા યત કૃપા તો વિવેકાદિ ધર્મા સ્વીય ભવંતિ. સ્વીજનોમાં આવા વિવેક અને ધૈર્ય અને આશ્રય મહાપ્રભુજીના કૃપાબલથી સિદ્ધ થાય છે. એવું તત્પાદ તલ, મહાપ્રભુજીના જે ચરણ તલથી સંબંધિત જે રેણુ છે, એટલે રેણુનું મહાત્મ્ય પણ મહાપ્રભુજીના ચરણથી છે, સ્વતંત્ર નહીં. સમજો, રેણુનું મહાત્મ્ય પણ મહાપ્રભુજીના ચરણની રેણુ છે એટલે છે. તો એવા આચાર્યજીના ચરણની તલ એટલે નીચેની જે રેણુ છે એ સંબંધી રેણુ મારું શરણ થાવ, મારું આશ્રય સ્થાન થાવ, મારું રક્ષક થાવ, એવી મહાપ્રભુજીના ચરણની રેણુ છે. કેટલા મધુર મંગલાચરણો તમે જુઓ, મહાપ્રભુજીમાં નિષ્ઠા કેટલી ઝલકે છે આપણા આચાર્યોની. એ એના મંગલાચરણો વાંચીએ ને તોય આપણને ફિલિંગ આવે. તો આ રીતે આપણા આચાર્યોના આપણે મંગલાચરણો જોયા, આચાર્ય ચરણોની કૃપાથી. આવતે વખતે આપણે ગ્રંથની શરૂઆત ટીકામાંથી કરશું. તો આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. આપણો સમય થઈ ગયો. બધાને સમજમાં આવ્યું કે વિવેક ધૈર્યનું જે ભૂમિકા છે તે, અને આ મંગલાચરણો.